ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે 11મા ધોરણનું જે છે ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એના MCQ જે છે એની ચર્ચા કરવાની થશે. એના માટેની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો એક વસ્તુ આપણે સમજી લઈએ કે અહીંયા આપણે ચેપ્ટરના MCQનું સિલેક્શન એવી રીતે કરેલું હશે કે જેના કારણે તમને આખા ચેપ્ટર જે છે એનું રિવિઝન જે છે એ રિવિઝન મળી રહેશે. ઓકે છોકરાઓ, ચાલો તો આપણે આજે વાત કરવાની છે છોકરાઓ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. તમારે કોઈ પણ પ્રકારનું મટીરિયલ જે છે એની જરૂર હોય તો તમે મને આ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. ઓકે, તો હવે આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છોકરાઓ આપણને આવી રીતે આપેલો છે કે ભાઈ CFCના બદલે રેફ્રિજરેટરમાં વપરાતો પર્યાવરણને ઓછો નુકસાન કરતા પદાર્થ કયો? તો આની જો છોકરાઓ આપણે વાત કરીએ તો આપણે આવું સમજેલા છીએ કે ભાઈ ઓછો નુકસાન કરતા જે પદાર્થ છે તો એ કયો છે? તો કે ભાઈ HFC 134A. આ વૈજ્ઞાનિકોએ આપેલો એક સરસ મજાનો જે છે એ કોડ છે. હવે અહીંયા આપણે સમજીએ કે ભાઈ CFC કોણ હતો? તો કે જો હું CFC ની વાત કરું છોકરાઓ, તો એને બોલવામાં આવે છે ક્લોરોફ્લોરોકાર્બન. તો અહીંયા જે આપણને શબ્દ મળ્યો ને ક્લોરો, તો એનો મતલબ એવો થયો ક્લોરીનની વિદ્યુત ઋણતા ફ્લોરીનની સાપેક્ષે ઓછી હોય છે, જેના કારણે આમાંથી આપણને ક્લોરીનનો મુક્ત મૂલક મળશે. તો ક્લોરીનનો જે મુક્ત મૂલક મળવાનો છે ને, જેને આપણે આવી રીતે દર્શાવશું, Cl માથે ટપકું કરી નાખવાનું, બરાબર, એને નજર ન લાગે ને એટલે. તો હવે આ મુક્ત મૂલક એવો છે કે એ બહુ જ ખતરનાક છે. એ જવાનો છે ઓઝોન સ્તરની અંદર, અને ઓઝોન જે છે એના 1,00,000 અણુ જે છે એ અણુનું વિઘટન કરી નાખશે. અને આમને આમ છોકરાઓ ચાલ્યા રાખે એટલે ઓઝોન સ્તરમાં ગાબડા પડે. હવે આવું ન થાય એટલા માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો કે HFC પ્રકારનો વાયુ બનાવ્યો. આનો મતલબ શું થવાનો છે? હાઇડ્રોફ્લોરોકાર્બન. આનો છોકરાઓ મતલબ આવો થાય છે કે આને હાઇડ્રોફ્લોરોકાર્બન કહેવાય. ફ્લોરીનમાંથી આપણે મુક્ત મૂલક જે છે એ મુક્ત મૂલક બનાવી શકતા નથી. તો હવે આપણે આ HFC ની વાત કરીએ તો એનું બંધારણ કેવું હશે? જો તો HFC છે એનું બંધારણ આ પ્રકારે જોવા મળશે. આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં શીખશું કે કાર્બન જે છે 4 સંયોજકતા ધરાવશે, બરાબર. એના આધારે જોવા જઈએ તો અહીંયા આપણને ફ્લોરીન જોવા મળશે, અહીંયા આપણને ફ્લોરીન જોવા મળશે, અહીંયા આપણને ફ્લોરીન જોવા મળશે, અહીંયા આપણને ફ્લોરીન જોવા મળશે. પછી આપણે પાછું એવું કહીશું કે હાઇડ્રોજનનો પાક્કો ભાઈબંધ કોણ? તો કે કાર્બન. એનો મતલબ એવો થયો કે કાર્બનને ગમે ત્યારે જરૂર પડે ને, હાઇડ્રોજન દોડીને પહોંચી જશે એની સંયોજકતા પૂરી કરવા માટે. તો હવે છોકરાઓ જે છે આને આવી રીતે દર્શાવાય. જો કે ભાઈ આપણી પાસે એ ફ્લોરીન છે 1, 2, 3 અને 4. જો તમારી પાસે 4 વખત ફ્લોરીન આવેલો છે તો એને કઈ રીતે દર્શાવાય? બરાબર. બીજું આપણે દર્શાવશું કયા કાર્બન ઉપર આવેલો છે. જો તો પહેલા કાર્બન ઉપર અને બીજા કાર્બન ઉપર આવેલો છે. તો આનું છે ને IUPAC નામકરણ બને, જે આપણે ઓર્ગેનિકમાં સમજાવશું. IUPAC નામકરણ કે પહેલા નંબરના કાર્બન ઉપર ક્રિયાશીલ સમૂહ કેટલા આવેલા છે? તો કે 2. એટલે એને આમ લખશું કે ભાઈ 2 વખત પહેલા કાર્બન ઉપર આવેલા છે. બીજા કાર્બન ઉપર કેટલા વખત આવેલા છે? 2 વખત. એટલે એને 2 વખત આપણે બીજા નંબરનો કાર્બન દર્શાવશું. હવે ટોટલ કેટલી વખત આવ્યા? 4 વખત. 4 વખત આવે એને ટેટ્રા તરીકે દર્શાવાય. શેના દર્શાવાય? શેના તરીકે? ટેટ્રા તરીકે.
કોણ આવેલું છે? ફ્લોરિન આવેલો છે. ફ્લોરિનનું IUPAC નામ પ્રમાણે પૂર્વક બને ફ્લોરો. શું બને છોકરાઓ? ફ્લોરો. અને 2 કાર્બન વાળો જે આલ્કેન છે એને આપણે ઇથેન તરીકે દર્શાવીએ છીએ. શેના તરીકે દર્શાવીએ છીએ? ઇથેન તરીકે. તો આમ જોવા જઈએ ને છોકરાઓ, તો અહીંયા આપણને આવી રીતે જોવા મળશે. જો એક વસ્તુ તમે સમજો કે 1,1,2,2 ટેટ્રા, અહીંયા છે ને 2 જગ્યાએ ક્લોરો અને ક્લોરો આપેલું છે. જો આપણું નામ છે ને એટલે અહીંયા હું ફ્લોરિનનો ફ કરી નાખું છું. રેડી? ફ્લોરો. તો એનું સાચું જે છે એ નામ શું થઈ ગયું છોકરાઓ? જોવો જોઈએ તો કે ભાઈ 1,1,2,2 ટેટ્રા ફ્લોરો. ફ્લોરિન છે એટલે ફ્લોરો. ઇથેન. તો આવી રીતે વિચારવા જઈએ તો આપણને એ ઓપ્શન જે છે એ જવાબમાં સાચો જોવા મળે છે. એટલે અહીંયા આપણો જવાબ કઈ થઈ જવાનો છે છોકરાઓ? ઓપ્શન એ. હવે નેક્સ્ટ આપણે MCQમાં આગળ વધીએ એની પહેલાં હું તમને એક નાનકડી સૂચના આપી દઉં, કેમ કે આ આપણે પહેલી વખત છે. તો હું જ્યારે MCQ પૂરો થશે એટલે થોડોક એવો જે છે એ આ પ્રમાણે સાઈડમાં આવી જઈશ. તમારે શું કરવાનું છે છોકરાઓ? તો કે તમારે જે છે એ આ સમય દરમિયાન આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તમારે પુશ કરી દેવાનું છે, જેથી તમને પૂરેપૂરી સ્ક્રીન મળી રહે અને તમે આખો MCQને મેં કઈ રીતે સોલ્વ કરાવેલો છે એ તમે એનું નોટ ડાઉન કરી શકો, જેથી તમારું મટીરિયલ પણ વ્યવસ્થિત બને. ઓકે, ડન. ચાલો, હવે બીજો આપણને પ્રશ્ન આવો આપ્યો છે. જો 1 લીટર પાણીમાં પાણીના અણુઓની સંખ્યા કેટલી? હવે છોકરાઓ ગમે ત્યારે આપણે અણુની સંખ્યા ગોતવાની થાય તો એનું આપણે સૂત્ર બનાવ્યું જ છે. જો કે ભાઈ અણુની સંખ્યા એટલે શું? તો એને આપણે દર્શાવીએ છીએ આવી રીતે, મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. હવે જો અહીંયા 1 લીટર પાણી લખ્યું છે, આપણે એવું સમજાવેલું છે કે જો ઘનતાની વાત કરીએ તો પાણી જે છે એ પાણીની ઘનતા એ 0.995 ગ્રામ પ્રતિ ml હોય, જેને આપણે નિયરલી ઇક્વલ ટુ શેના તરીકે ધારી લીધી છે? 1.00 ગ્રામ પ્રતિ ml. હવે શું થયું? તો આનો મતલબ એવો થયો જેટલું વજન એટલું જ એનું કદ. તો અહીંયા તમે દર્શાવો છો કે ભાઈ 1 લીટર પાણી, તો હવે હું પાણી છે એટલે શું કહી શકીશ? 1 કિલોગ્રામ પાણી. 1 કિલોગ્રામ છે એટલે તમે પાછું શું લખાવી શકવાના? હું શું લખાવી શકીશ? 1000 ગ્રામ પાણી. તો હવે આપણે મોલ ગોતવાનું જે છે એ સરળ થઈ ગયું, કેમ કે આપણે મોલનું સૂત્ર પણ તમને સમજાવેલું છે. શું થાય ભાઈબંધ? બોલો જોઈ. મોલ બરાબર, તો કે અહીંયા કહેવાનું છે વજનના છેદમાં અણુભાર. આપણે આ મોલનું સૂત્ર યાદ જ રાખવાનું છે. ગમે ત્યારે જરૂર પડે આપણે દાંત કાઢીને લખી નાખવાનું. ચાલો ભાઈ, વજન કેટલું મળી ગયું? 1000. અહીંયા અણુભાર કેટલો હોય છે પાણીનો? 18. અને એવોગેડ્રો આંકની કિંમત આપણે Na રાખશું. એમાં બહુ સુધારો કરતા નથી, કારણ વગરનું માપ બાર ડાયા થવાનું નહીં. પહેલાં શાંતિથી ઓપ્શનને જોઈ લેવાનું. ઓકે, તો 1000 છેદમાં 18 એટલે આપણો છોકરાઓ જવાબ આવી ગયો 55.55 એવોગેડ્રો આંક. તો આ આપણને ઓપ્શનમાં જે છે દેખાય છે. હળવે કરીને ત્યાં પહોંચી જવાનું છે, દાંત કાઢીને ટીક કરી નાખવાનું છે. આટલું કામ કરતું રહેવાનું છે. હું થોડોક આગો જતો રહીશ, તમે જે છે પુશ કરશો, સ્ક્રીનશોટ લેશો, આખી મેથડ લખી નાખશો. રેડી? ઓકે, ચાલો. હવે છોકરાઓ અહીંયા જો, અહીંયા આપણને કહેવામાં આવે છે એક C12 પરમાણુનું દળ જે છે એ કેટલું થાય. હવે આપણે છોકરાઓ આની જો વાત કરીએ ને તો આપણે આને શું દર્શાવશું? તો કે ભાઈ આને દર્શાવવું છે કાર્બન જે છે એ કાર્બનનો સ્થાયી સમસ્થાનિક. સૌથી વધારે સ્થિરતાની વાત કરીએ તો સૌથી વધારે સ્થિર કોણ? તો કે ભાઈ 6 કાર્બન 12.
આનો મતલબ એવો થયો કે હવે જો આપણે મૂળભૂત ઘટક કણોને ગોતવા જઈએ તો આની અંદર મને પ્રોટોન કેટલા મળવાના છે છોકરાઓ? 6. આની અંદર મને ન્યુટ્રોન કેટલા મળવાના છે? 6. તો મારે એક કાર્બન પરમાણુનું દળ ગોતવું હોય, કેમ કે આપણે ઇલેક્ટ્રોનને સાપેક્ષમાં 0 લઈએ છીએ, તો જો પરમાણુનું દળ મારે નક્કી કરવું છે તો હું શું કરીશ? 6 ગુણ્યા પ્રોટોનનું દળ વત્તા 6 ગુણ્યા ન્યુટ્રોનનું દળ, બરાબર છે? જો આવી રીતે અહીંયા આપણે છોકરાઓ શું કહેવાનું છે તો કે ભાઈ 6 ગુણ્યા ન્યુટ્રોનનું દળ. બંનેના દળને આપણે નિયરલી ઇક્વલ ટુ જે છે એ સેમ લખેલા છે. જો અહીંયા ગ્રામમાં આપણને આપેલું છે, કેટલું આપણે દર્શાવીએ છીએ છોકરાઓ તો કે ભાઈ પ્રોટોન ઇઝ નિયરલી ઇક્વલ ટુ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ 1.67 ગુણ્યા 10⁻²4 ગ્રામ. જો આવી રીતે દર્શાવેલા છે તો આ બંનેનું દળ તો કોમન થઈ ગયું. તો હવે આપણે શું કરી નાખશું? 6 અને 6 12. મેં પ્રોટોન અને ન્યુટ્રોનને સરખા લઈ લીધા છે. હવે અહીંયા લખી નાખશું 1.67 ગુણ્યા 10⁻²4. તો હવે તમે આનો જે છે એ સરસ રીતે ગુણાકાર કરી નાખો અને પછી મને આનો જે છે એ જવાબ તમે આપી દો. જે નિયરલી ઇક્વલ ટુ આપણને જે છે એ કેટલો જોવા મળવાનો છે તો કે ભાઈ જે નિયરલી ઇક્વલ ટુ આપણને 20 અથવા 19ની નજીક મળશે. અને અહીંયા આપણે જોવા જઈએ તો ઘાત કેવી છે? -24. તો આપણને આ ઘાત જે છે એ માઇનસમાં હોય એવો એક જ જવાબ મળે છે. કયો? સી ઓપ્શન. તો આનો છોકરાઓ નિયરલી ઇક્વલ ટુ આપણે જવાબ લખશું 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ. બરાબર છે? કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો તો તમારે 20 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે, જેને મેં નિયરલી ઇક્વલ ટુ આ 19 તરીકે લીધેલો કહેવાય. બરાબર? 19 પોઈન્ટ સમથિંગ એટલે કે 20. તો અહીંયા આપણો જવાબ કયો નક્કી થાય છે છોકરાઓ? ઓપ્શન સી. ક્લિયર છે? ચાલો હવે એના કરતાં પાછા આગળ વધીએ. આપણે અહીંયા શું દર્શાવ્યું છે તો કે જો અહીંયા આપણે આવું દર્શાવેલું છે, પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું વજનથી પ્રમાણ. આપણે અહીંયા જે છે એ દળ સંચયના નિયમની વાત કરીએ તો કોઈ પણ અણુમાં એનું દળ જળવાઈ જ રહેવાનું છે. તો અહીંયા હું છોકરાઓ આ રીતે જે છે એ H2O ને દર્શાવવા જાઉં તો H2O માટે હું શું કહેવાનો છું તો કે ભાઈ હાઇડ્રોજન જેમ ઓક્સિજન. આપણે રૂટીનમાં ચર્ચા થયેલી હોય છે કે ભાઈ ઓક્સિજનને મોટા કાઉન્સમાં તમે દર્શાવી શકો છો. ઓકે, હાઇડ્રોજન કેટલો હોય છે છોકરાઓ તો કે ભાઈ 1 ગ્રામ. ઓક્સિજનનું પ્રમાણ આપણને કેટલું જોવા મળે છે? 16 ગ્રામ. હવે જો આમાંથી તમે કોમન કાઢી લેશો તો અહીંયા શું જોવા મળવાનું છે છોકરાઓ તો કે ભાઈ 1/8. પણ હવે અહીંયા પૂર્ણાંક મૂલ્યને ધ્યાનમાં ન લેતા ચોકસાઈપૂર્વક તમે જોવા જાઓ તો એ 1.008/8 આપણને જોવા મળ્યું. એટલે ખરેખર જોવા જઈએ તો પાણી જે છે એ પાણીનું આપણને જે છે એ પ્રમાણ કયું મળવાનું છે છોકરાઓ તો કે ભાઈ પાણી જે છે એનું પ્રમાણ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં 1/8 જોવા મળશે. ઓકે, ચાલો નેક્સ્ટ MCQમાં આગળ વધીએ. અહીંયા આપણે એકદમ સરસ રીતે જે છે એ MCQની પ્રેક્ટિસ કરીએ છીએ, શાંતિથી આપણે સમજીએ છીએ. બધી વસ્તુની ક્લિયરિટી આપણી પોતાની પાસે હોવી જોઈએ. ચાલો એના પછીનો પ્રશ્ન શું છે? 100 ml એક નોર્માલિટી ગ્લુકોઝનું દ્રાવણ છે. હવે મારે 1 નોર્માલિટીથી 0.1 નોર્માલિટી કરવી છે, સાંદ્રતા ઘટાડવી છે. સાંદ્રતા ઘટાડવી હોય એટલે શું કરવું પડે તો કે ભાઈ પાણી ઉમેરવું પડે, જેને આપણે શેના તરીકે દર્શાવતા છોકરાઓ? મંદન તરીકે દર્શાવતા. તો મંદન માટેની વાત કરીએ. તમારે ભાઈ છોકરાઓ બેઠા બેઠા આ બધું બોલતું રહેવાનું. હું કહું કે ભાઈ શેની વાત કરવાની, તરત તમારે મોબાઈલમાંથી બોલવાનું. મંદન કરવાનું છે. તમે અહીંયા બોલશો ને એટલે મને અહીંયા સંભળાઈ જશે. બરાબર? આપણી પાસે આવી ટેકનોલોજી છે. એટલે અહીંયા શું આવશે? N1V1 બરાબર N2V2. જો આવી રીતે. ચાલો N1 દેખાય છે તો કે હા 1/1. V1 દેખાય છે તો કે હા 100 ml બરાબર N2 કેટલા કરવાના છે છોકરાઓ? 0.1. V2 તો કે પહેલાં તો આપણે V2 ને ગોતવા પડે.
હવે આની જો આપણે છોકરાઓ વાત કરીએ તો અહીંયા જો હું દર્શાવવા જાઉં કે ભાઈ સાંદ્રતા જે છે એ આપણને આપી દીધી છે, અહીંયા મૂલ્ય આટલું કરવાનું છે, તો કેટલું પાણી ઉમેરવું પડે એ આપણે ગોતશું ને. તો અહીંયા પહેલાં છે ને તમે V2 ને સૂત્રનો કરતા બનાવી લ્યો. જેવો તમે V2 ને સૂત્રનો કરતા બનાવશો એટલે 100/0.1 એટલે 1/10 છેદનો છેદ અંશમાં વયો ગયો, 10 વડે મેં ગુણી નાખ્યું, 1000 ml. જો ક્યાંય તમને 1000 દેખાય છે તો કે હા ટીક નહીં કરી નાખવાનું. આ ઓલા ધમાલ પિક્ચર જેવું છે છોકરાઓ, તમને ખ્યાલ હોય તો. वो आपको लाल बटन दिख रहा है, हाँ दबा दिया, નહીં દબાના થા. અહીંયા એવું છે 1000 તમને V2 મળ્યું છે, અહીંયા તમારે એને ટેક નથી કરવાનું, રાહ જોવાની છે ભાઈ, જીવનમાં આટલું બધું હરખાઈ નહીં જવાનું. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કેટલું પાણી ઉમેરવું પડે. તો હવે હું અહીંયા શું લખીશ છોકરાઓ, તો જો આવી રીતે લખીશ, ઉમેરવું પડતું પાણી. કેટલું પાણી ઉમેરવું પડે છોકરાઓ, તો કે ભાઈ V2 માઇનસ V1 જેટલું. V2 કેટલા મળ્યા 1000, માઇનસ કેટલા કરી નાખવાના 100. હવે શું જવાબ આવ્યો 900 ml. તમારે ભાઈ 900 ml પાણી જે છે એ આની અંદર ઉમેરવાનું છે. કયો જવાબ આવે છે, ઓપ્શન ડી આવે છે. જો આવી રીતે હોય છે છોકરાઓ, બધી વસ્તુ જે છે એ આવી રીતે આપણે નક્કી કરવાની થશે. ચાલો ભાઈ નેક્સ્ટ MCQમાં જઈએ. આમાં છે ને હું તમને બે રીતે શીખવાડું. એક આની જે લીગલ મેથડ થતી હોય એ, અને બીજી ઇનલીગલ મેથડ એટલે કે આપણી શોર્ટ મેથડ. આપણે બને ત્યાં સુધી MCQ સોલ્વ કરવા માટે શોર્ટ મેથડ જે છે એનો ઉપયોગ કરશું, પણ તમારે શીખવું તો બધું પડશે જ. ચાલો, એક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર આપી દીધું છે, લખાવો જરા. તો કે ભાઈ પ્રમાણ સૂચક સૂત્ર એ છે CH C1H1. એટલે આપણને આના ઉપરથી શું મળી જતું છોકરાઓ, તો કે ભાઈ જો સૂત્રભાર મળી જતો. કેટલો આવશે 12 + 1. ચલો ભાઈ શું જવાબ આવ્યો 13. હવે તો કે હવે અહીંયા આપણે ગુણક સંખ્યા નક્કી કરશું. ગુણક સંખ્યા એટલે શું થયું છોકરાઓ, તો કે ભાઈ ગુણક સંખ્યા એટલે આવું થાય, અણુભાર ભાંગા સૂત્રભાર. આપણે આવું લખવાનું છે, અણુભાર ભાંગા સૂત્રભાર. અણુભાર દેખાય છે તો કે હા 78. સૂત્રભાર કેટલો મળ્યો છોકરાઓ 13. ગુણક સંખ્યા કેટલી આવી ગઈ 6. હવે આવી રીતે અણુ સૂત્ર બરાબર, ચલો ભાઈ અણુ સૂત્ર બરાબર n, અને અહીંયા શું આવી જશે પ્રમાણ સૂચક સૂત્ર. એ આવી રીતે શું કરવાનું થાય છે, તો કે અહીંયા આપણે આવું કરશું, જો 6 અને કૌંસમાં C1H1 એટલે આપણો જવાબ શું આવી ગયો C6H6. ચલો આવી રીતે. પણ હવે મારે આ જ જવાબ જે છે C6H6 ટૂંકમાં લાવવો હોય તો એની કોઈ શોર્ટ મેથડ ખરા, તો કે હા એની સરસ મજાની શોર્ટ મેથડ છે. શું, તો કે જો તમને અહીંયા છે ને અણુભાર આપી દીધો હશે, કેટલો છે 78. અહીંયા છે ને ઓપ્શનમાં મૂકી જો અહીંયા 12 × 2 = 24, કોઈ દી 78 થાય ન થાય. 12 × 6 = 72, 72 ને 6 78 થઈ ગયું. જો સીધો જવાબ નક્કી થઈ ગયો. ટપા પૈડા જે તમને અણુભાર આપ્યો હતો ને એને આધારે નીચે મૂકી જવાનું, જ્યાં મેળ આવી જતો હોય ત્યાંથી કુકડે કુ બરાબર અટકી જ જવાનું છે. નકર પછી આ મેં તમને સૂત્ર જે છે એને આધારે આખી મેથડ સમજાવી છે. સારું ઈ તમારું બરાબર છે. ચાલો હવે એવું કહે છે છોકરાઓ 100 ml 0.1 મોલારિટી યુરિયાના દ્રાવણનું કદ આપણે 200 ml કરી નાખ્યું છે. હવે બનતા દ્રાવણની મોલારિટી કેટલી, જ્યારે પાણી ઉમેરવાની વાત આવશે ને એને આપણે મંદન તરીકે દર્શાવશું. જો મંદન, અહીંયા મોલારિટી શબ્દ વાપરો છે એટલે આપણે શું કહેવાનું M1V1 = M2V2 આવી રીતે. હવે તો કે ભાઈ હવે M1 કેટલા આપ્યા છે જોઈ, તો કે ભાઈ 0.1. V1 કેટલા આપ્યા છે તો કે ભાઈ 100.
M2 બસ એ જ ગોતવા નીકળવાનું છે અને V2 કેટલા આપ્યા છે તો કે 200. હવે હું અહીંયા છોકરાઓ આમ તમને દર્શાવવા જાઉં તો M2 બરાબર શું થઈ ગયું 0.1 ગુણ્યા 100 ભાગાકારમાં 200. તો અહીંયા છોકરાઓ આમ જોવા જઈએ તો આપણને સમજણ પડી ગઈ છે કે અહીંયા કદ ડબલ કરેલું છે એટલે સાંદ્રતા અડધી થાય. આમાં જોવો જોઈએ 0.1 કરતાં અડધું થતું હોય તો એવો કોઈ જવાબ આપેલો છે તો કે હા 0.05 મોલારિટી. ચલો ભાઈ ટીક કરવાની વાત છે. આ સી ઓપ્શન જે છે એને આપણે ટીક કરી નાખશું. રેડી? ચાલો અહીંયા આપણે મેથડ જે છે એ તમને દર્શાવેલી છે. ચાલો નેક્સ્ટ, એમોનિયામાં નાઇટ્રોજનની ટકાવારી શોધવા માટેનું સૂત્ર. આપણે ટકાવાર પ્રમાણ નક્કી કરવા માટે કંઈક શીખવાડ્યું હતું. બોલો, જો આપણે ટકાવાર પ્રમાણ ગોતવાની વાત હોય છોકરાઓ તો એક સરસ મજાનું સૂત્ર બનાવ્યું હતું. બરાબર છે? મને તો યાદ છે. n ગુણ્યા પરમાણુ ભાર. ચાલો શું આવશે? n ગુણ્યા પરમાણુ ભાર. ટકા હંમેશા 100 મળે. ભાંગાકારમાં અણુભાર. ભાંગાકારમાં શું કરવાનું? અણુભાર. રેડી? જો આવી રીતે. હવે અહીંયા n એટલે શું હતું છોકરાઓ તો કે પરમાણુની સંખ્યા હતી. શું હતી છોકરાઓ? n એટલે પરમાણુની સંખ્યા. ચલો કવિ આપણી આગળ કોના ટકા ગોતાવરાવે છે તો કે કવિ આપણી આગળ નાઇટ્રોજનના ટકા ગોતાવરાવે છે. એમોનિયામાં નાઇટ્રોજન કેટલા દેખાય છે તો કે ભાઈ મને 1 નાઇટ્રોજન દેખાય છે. ઓકે, નાઇટ્રોજનનો પરમાણુ ભાર કેટલો હોય તો કે ભાઈ 14 હોય. એને ગુણ્યા 100. એમોનિયાનો અણુભાર કેટલો હોય? 17. પાછું કીધું એમ ઉત્સાહમાં આવી જવાનું નથી. પહેલાં આખી રકમ પૂરી થાય એટલે તરત જ ઓપ્શનમાં નજર નાખી દેવાની. ઓપ્શનમાં નજર નાખી દેશો કે નહીં એટલે આપણને અડધું કામ ન્યા દેખાઈ જશે કે ભાઈ અહીંયા કેટલો જવાબ આવી શકે તો કે ભાઈ જો અહીંયા આ ડી ઓપ્શન જવાબ આવી શકે, જેને આપણે સોલ્વ કરવાની પણ જરૂર નથી. ઓકે, ચાલો તો જો આવી રીતના હોય છે છોકરાઓ, તમે જોશો ને તો આપણે આખું ચેપ્ટર જે છે ને એને આવી જ રીતે MCQ દ્વારા જે છે એ રિવિઝન પણ કરતા રહીશું. હું કોઈ વસ્તુ જે છે એ કાપીશ નહીં, બધી જ વસ્તુને આપણે ડિટેલમાં પાછા સમજાવશું. ચાલો હવે અહીંયા જો H2SO4 ના 4.9 ગ્રામ પ્રતિ લિટર ધરાવતા દ્રાવણની સપ્રમાણતા કેટલી? ચલો ભાઈ, સપ્રમાણતા એટલે આપણી ભાષામાં શું કહેવાય એને તો કે આપણે એને નોર્માલિટી વડે દર્શાવતા, નોર્માલિટી n વડે. આમાં ખાસ અગત્યની વસ્તુ શું છે છોકરાઓ તો કે આપણને સંયોજકતા વિશે ખબર હોવી જોઈએ અથવા તુલ્યભાર વિશે. ચાલો તો હવે હું H2SO4 છે એનો તુલ્યભાર નક્કી કરવા જાઉં તો તુલ્યભાર કઈ રીતે નક્કી કરશું તો કે જો અણુભાર હોય ને એ અણુભારના ભાંગાકારમાં શું કરી નાખવાની વાત છે? સંયોજકતા. શું કરી નાખવાનું છે? સંયોજકતા. કઈ રીતે? તો એનું છે ને બંધારણ દોરી લેવાનું. ચાલો ભાઈ, H2SO4 જે છે એનું મારે બંધારણ દોરવું છે. S ડબલ બંધ O ડબલ બંધ O OH અને અહીંયા શું આવી જશે છોકરાઓ? OH. હવે આપણે એવું શીખવાડ્યું હતું કે ભાઈ સંયોજકતા એટલે કોણ તો કે જે ઓલા ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન સાથે જોડાયેલા હાઇડ્રોજન હોય ને એને એની સંયોજકતા કહેવાય. જો આપણને આનો અણુભાર ખબર છે 98, સંયોજકતા આપણે અત્યારે કહી દીધી 2 હાઇડ્રોજન છે એટલે 2 એની સંયોજકતા. અહીંયા તમારો જવાબ શું આવી ગયો? 49 ગ્રામ પ્રતિ તુલ્ય. આ આપણને તુલ્યભાર મળી ગયો. ચલો ભાઈ, હવે નોર્માલિટીનું સૂત્ર લખી નાખવાની વાત છે. શું લખશું આપણે તો કે જો દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000 ભાંગાકારમાં તો કે ભાઈ ભાંગાકારમાં આવશે દ્રાવ્યનો તુલ્યભાર. શું આવશે? દ્રાવ્યનો તુલ્યભાર. અને એને ગુણ્યા છોકરાઓ શું કરવાનું છે? દ્રાવણનું કદ. જો આપણે ઉપર 1000 મૂક્યા છે ને એટલે કદ શેમાં લેવાય? mlમાં. હવે તો એકદમ સહેલું થઈ ગયું. જો કે ભાઈ અહીંયા શું આવી ગયું? 4.9 ગ્રામ એને ગુણ્યા 1000
ભાંગાકારમાં શું આવશે છોકરાઓ? તુલ્યભાર કેટલો હોય એનો? 49. અને એનું કદ કેટલું લેવાનું છે આપણે? 1000. કારણ 1 લીટર કીધેલું છે. ચલો ભાઈ, 1000 શું થઈ જાય? ઉલ્લારીઓ થઈ જાય. શું થઈ જાય છોકરાઓ? ઉલ્લારીઓ થઈ જાય. અને હવે 4.9 છેદમાં આપણે 49 કરીએ એટલે આપણો જવાબ જે છે એ કેટલો આવી જશે? 0.1. કેટલો આવી જશે? 0.1. તો આવી રીતે તમે નોર્માલિટી જે છે એ નોર્માલિટીને પણ ગોતી શકો છો. ચલો નેક્સ્ટ MCQ જે છે એની ચર્ચા કરીએ. 1 લીટર દ્રાવણમાં એસિડનો 1 મોલ ઓગાળવામાં આવે તો એનાથી છોકરાઓ કયો એસિડ એક નોર્મલ દ્રાવણ આપશે? અહીંયા છોકરાઓ એક નોર્મલ દ્રાવણ જે છે એનો મતલબ એવો થશે કે તમારા છૂટા પડતા H+ની સંખ્યા કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. તો છે ને આપણે અહીંયા બધાના બંધારણ દોરીને સમજાવીએ. જો H2SO4 તો મેં અત્યારે તમને સમજાવ્યું હતું કે ભાઈ S ડબલ બંધ O ડબલ બંધ O OH અને અહીંયા આવી જશે OH આવી રીતે. H3PO3 એટલે એમાં એક ઓક્સિજન જે છે આપણી ભાષામાં કોઈને કહેવાનું નહીં, ઘરે સાંભળતા હોય તો ઘડીક મોબાઈલ ઢાંકી દેવાનો. ચોટલી ખેંચાવા ગયો. હવે તો કે હવે કેટલા ઓક્સિજન વધ્યા? તો કે 2. પછી તો કે પછીના હાઇડ્રોજનને આવી રીતે દર્શાવી દેશું. HNO3 જો આવી રીતે HON ડબલ બંધથી O અને એક આવી જશે ઓક્સિજન સવર્ગ બંધથી. અને H3PO4 આમાં પણ એક ઓક્સિજન ક્યાં જાય? આપણી ભાષામાં ચોટલી ખેંચાવા જાય. બરાબર? પણ આવું કોઈને કહેવાનું નહીં. બરાબર? આપણને શું કહે? લે કેવું બોલે છે એટલે આપણે એકલા બોલી લેવાનું. હવે આમાં તમને શું શીખડાયું કે છૂટા પડતા હાઇડ્રોજન કેટલા છોકરાઓ? 1 2. આમાંથી એવું શીખડાયું છે કે આ હાઇડ્રોજન છે ને ભાઈબંધ, આ હાઇડ્રોજન છૂટો પડી શકે નહીં. શું કામ? એ ઓક્સિજન ક્લોરીન કે ફ્લોરીન સાથે જોડાયેલો નથી. તો આમાંથી કેટલા છૂટા પડશે છોકરાઓ? તો કે જો આમાંથી 2 છૂટા પડશે. આમાંથી કેટલા હાઇડ્રોજન છૂટા પડશે? 1 હાઇડ્રોજન છૂટો પડશે. અને આમાંથી કેટલા હાઇડ્રોજન છોકરાઓ છૂટા પડશે? બોલો જોઈ. તો કે આમાંથી 3 હાઇડ્રોજન. ચાલો તો આપણે પહેલા છૂટા પડતા હાઇડ્રોજન લખી નાખીએ. કેટલા હાઇડ્રોજન છૂટા પડી શકે? 2. અહીંયા 2, અહીંયા 1 અને અહીંયા 3. તો આનું દ્રાવણ 3 નોર્મલ કહેવાય, આનું 1 નોર્મલ કહેવાય, 2 નોર્મલ કહેવાય, 2 નોર્મલ કહેવાય. આપણને શું કીધું છે? 1 નોર્મલ દ્રાવણ કોણ આપશે? તો આપણે હળવે કરીને ટીક શું કરી નાખવાનું છે? HNO3. તો બધા જ એસિડ જે છે એના બંધારણ આવી રીતના હોય. આ બધા જ બંધારણમાંથી હાઇડ્રોજનની સંખ્યા ગોતી લેવાની છે. તમારા બધાનો અને મારો પણ ફેવરિટ પ્રશ્ન, આ પ્રશ્ન પૂછાય એટલે આપણે દાંત કાઢીને ટીક કરી નાખવાનો થાય. બરાબર? કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ સમાન થશે? ખાલી હું ડાયો થઉં છું કે અહીંયા અંશ ફેરનહીટનું સૂત્ર લખું છું. 1.8 અંશ સેલ્સિયસ વત્તા 32. તો આપણે છોકરાઓ ખાલી સંબંધ દર્શાવ્યો, જવાબ આપણને બધાને ખબર હોય. કયું તાપમાન છોકરાઓ? તો કે ભાઈ મોટા અક્ષરે લખી નાખવાનું છે -40 ડિગ્રી. કયો જવાબ આવશે? -40 ડિગ્રી. ઓકે ચાલો નેક્સ્ટ. અહીંયા જુઓ છોકરાઓ, પાણીનું ઉત્કલન બિંદુ ફેરનહીટ માપક્રમમાં જણાવો. જો આના માટેની વાત છે. તો હવે શું કરવાનું છે? તો કે અંશ ફેરનહીટ બરાબર 1.8 અંશ સેલ્સિયસ વત્તા 32 આવી રીતે. એટલે કે 1.8 ભાઈબંધ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય? તો કે ભાઈ 100 અંશ સેલ્સિયસ હોય વત્તા 32. અહીંયા શું આવશે છોકરાઓ? 180 વત્તા 32. એટલે આપણો જવાબ જે છે કેટલો નક્કી થયો? 212 અંશ ફેરનહીટ. દેખાય છે ક્યાંય? તો કે હા. ચાલો આ સાદરૂપાનું આવી રીતે આપી શકાય. ચાલો
નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. H2O અને H2O2 છોકરાઓ આને ગુણક પ્રમાણનો નિયમ કહેવાય. શું કહેવાય છોકરાઓ? આને ગુણક પ્રમાણનો નિયમ. હવે જો આપણે ગુણક પ્રમાણના નિયમની વાત કરીએ ને તો આપણી પાસે છે ને બે ઓપ્શન છે. એક H2O1 જેમ H2O2 બરાબર છે. આ કોણ થઈ ગયું છોકરાઓ? તો કે આ આપણા બધાનું પાણી, ભૂ આપણે કહીને ભૂ પીવું છે ઈયા. અને આને શું કહેવાય છોકરાઓ? તો કે આને કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ. શું કહેવાય? હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવાય. બ્યુટી પાર્લરવાળા બહુ વાપરે યાર હાઇડ્રોજન પેરોક્સાઇડ. ચલો, એમાં ઓક્સિજનનું દળનું પ્રમાણ આપણે ગોતવું છે. તો પહેલામાં છોકરાઓ તમને બધાને ખબર પડી ગઈ કે પહેલામાં ઓક્સિજન કેટલો? 1. બીજામાં ઓક્સિજન કેટલો? તો કે 2. હવે જો હું ઓક્સિજનની વાત કરું તો અહીંયા કેટલું આવશે? 16. અને અહીંયા કેટલું આવશે? 32. કોમન કાઢી શકાય એવું છે? તો કે હા. કેટલું? 1:2. જો બે ઓપ્શન બની શકે, 16:32 હોય તો પણ સાચું, 1:2 હોય તો પણ સાચું. એમાં આપણને કયું જોવા મળ્યું છોકરાઓ અહીંયા? તો કે ભાઈ 1:2 જોવા મળ્યું. ખ્યાલ આવે છે ને? એકદમ સહેલું સહેલું છે, ખ્યાલ આવતો જ રાખવાનો. જેમ ઓલો પવન આવતો હોય ને એમ ખ્યાલ પણ આવતો રહેવો જોઈએ. ચાલો, ટકાવાર પ્રમાણ જે છે એની ચર્ચા કરીએ છોકરાઓ. શું કહે છે ભાઈ? તો કે ભાઈ પર્સન્ટેજ W/V શું લખવાનું થાય છે? તો કે આવું લખાય, દ્રાવ્યનું વજન ગુણ્યા 100 ભાગાકારમાં દ્રાવણનું કદ. ચાલો, અહીંયા આપણને છોકરાઓ ટકા આપી દીધા છે. કેટલા? 10%. દ્રાવ્યનું વજન કેટલું છે? બસ એ જ ગોતવાનું કીધું છે. એટલે અહીંયા શું આવશે? દ્રાવ્યનું વજન. એને ગુણાકારમાં શું કરી નાખશું? 100. અને ભાગાકારમાં છોકરાઓ અહીંયા શું આવી જશે? 400 ml. રેડી? ચાલો ભાઈ, 2 મીંડાનો ઉલારીઓ. દ્રાવ્યનું વજન કેટલું મળી ગયું ભાઈબંધ? તો કે ભાઈ જો દ્રાવ્યનું વજન જે છે એ આપણને મળી જાય છે 40 ગ્રામ. દેખાય છે ક્યાંય આવું? તો કે હા, ઓપ્શન એ. ક્યાં દેખાય છે આપણને? ઓપ્શન એ. આવી રીતે આપણે એની ગણતરી કરેલી છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા જુઓ છોકરાઓ, એસિટિક એસિડમાં હાઇડ્રોજનના ટકા કેટલા? તો આવી રીતે છે ને કોઈથી ગોતવાનું નહીં. દર વખતે એક સરસ મજાનું કામ કયું કરવાનું ખબર છે તમારે? પહેલાં આનું અણુસૂત્ર લખી નાખવાનું. અણુસૂત્ર એટલે શું? બધું ભેગું કરી નાખો. કાર્બન કેટલા દેખાય છે? 2. હાઇડ્રોજન કેટલા દેખાય છે? 3 ને 1 4. ઓક્સિજન કેટલા દેખાય છે? 2. એક વખત અણુસૂત્ર મળી ગયું, હવે અણુભાર ગોતી નાખો. અથવા મેં તમને કીધું છે એમ આવા હારા ઘટકોના અણુભારને આત્મસાત કરી લેવાનું. 2 વર્ષ આપણે જરૂર પડવાની છે. 60 ગ્રામ પ્રતિ મોલ. હવે આપણી આગળ કવિ શું ગોતાવરાવશે? હાઇડ્રોજનના ટકા ગોતાવરાવશે. ચાલો, તો અહીંયા હું લખું છું હાઇડ્રોજનના ટકા. એટલે આપણું સૂત્ર શું થયું? N ગુણ્યા પરમાણુ ભાર. એને ગુણ્યા શું કરી નાખવાનું છોકરાઓ? 100. અને ભાગાકારમાં શું આવી જશે? તો કે ભાઈ અણુભાર. રેડી? ચાલો, આવી રીતે. તો ભાઈ N એટલે હાઇડ્રોજનની સંખ્યા. કેટલા હાઇડ્રોજન છે? 4. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 ગુણ્યા 100. ભાગાકારમાં એનો અણુભાર કેટલો આવ્યો? 60. રેડી? ચાલો, તો હવે આપણે શું કરવાનું છે? 40/6 કરવાનું છે. શું કરશું છોકરાઓ? 40/6. કયો જવાબ આવવાની શક્યતા લાગે છે? તો કે ભાઈ સિમ્પલ છે. કયો જવાબ આવી જશે? 6.66. કેલ્ક્યુલેટર હોય ને તો એમ આગળ ને આગળ હાઈલું જવાનું. બરાબર છે? ચાલો, જો આ મેં તમને કીધું તું એમ કે આપણી પાસે 2 મેથડ છે. એક લીગલ મેથડ અને બીજી જે છે આપણે બનાવેલી શોર્ટ મેથડ. તમને એમ થાય કે મારે 88 ગોતવું છે તો હું આમાંથી બધામાંથી ભેગું કરીને 88 જે છે એ ગોતી નાખું તો ચાલે? તો કે ચાલે. બરાબર? આમ જોવા જાવ એટલે 88 કરવા જશો ને તો તમને જો આ સૂત્ર જે છે એ મળી જશે.
કયું સૂત્ર મળી જશે? આવડું આ. પણ આપણે ગોતીએ, ચાલો કશો વાંધો નહીં. અહીંયા શું લખી નાખવાનું છે? પ્રમાણ સૂચક સૂત્ર. શું મળ્યું છોકરાઓ? પ્રમાણ સૂચક સૂત્ર C2H4O. આના ઉપરથી શું મળે? સૂત્રભાર કેટલો છે? 12 દુને 24 વત્તા 4 ગુણ્યા 1 4 વત્તા 16 એટલે કે 44 ગ્રામ પ્રતિ સૂત્ર મળી ગયું. બીજો કાર્યક્રમ કોનો રાખવાનો હોય? તો કે ભાઈ ગુણક સંખ્યા ગોતવાનો રાખવાનો. ગુણક સંખ્યા ચીમની મળશે તો કે આવી રીતે મળશે, અણુભાર ભાંગાકારમાં સૂત્રભાર. જો આવી રીતે. હાલો તારે અણુભાર કેટલો છે? 88. સૂત્રભાર કેટલો મળ્યો? 44. જવાબ કેટલો આવશે? 2. ચલો, તો અહીંયા આપણને ગુણક સંખ્યા કેટલી મળી ગઈ? તો કે જો ગુણક સંખ્યા 2 મળી ગઈ. હવે અહીંયા શું ગોતવાનું હોય છોકરાઓ? તો કે જો હવે આપણે અણુસૂત્ર નક્કી કરવાનું થાય તો અણુસૂત્ર માટે શું શીખવાડ્યું છે? n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. બરોબર છે? ચાલો, અહીંયા n નો જવાબ આપણને કેટલો મળ્યો? તો કે જો 2 મળ્યો. પ્રમાણ સૂચક સૂત્ર શું આપેલું છે? C2H4 અને ઓક્સિજન. હવે હું અહીંયા જોવા જાઉં તો શું આવશે? C4H8O2. તમને આપણે પહેલા જ વાત કરી હતી કે આનો જવાબ કેટલો આવવાનો છે? તો કે જો આ C ઓપ્શન. શું કામ? આપણે શેને આધારે નક્કી કર્યું હતું? તો કે આપણે જે છે એ નક્કી જે છે એ કરેલું હતું આ ડાયરેક્ટ અણુભારને આધારે. એ મેથડ પણ બહુ સારી છે. તમને યોગ્ય લાગે તો ઠીક છે, ન લાગે તો વધારે ઠીક છે. ચલો, ફરીથી આપણને એક પ્રશ્ન આપી દીધો છે, ગુણક પ્રમાણનો નિયમ. જો આમના માટે શું કહેવામાં આવ્યું છે? તો કે ભાઈ 2 પ્રકારના સંયોજનને ધ્યાનમાં લ્યો. N2O3 જેમ N2O5. આ 2. આમાં ઓક્સિજનનું વજન, અહીંયા ઓક્સિજન મને 3 જોવા મળે છે, અહીંયા ઓક્સિજન મને 5 જોવા મળે છે. તો અહીંયા જે છે એ મને એનું પ્રમાણ કેટલું મળી ગયું છોકરાઓ? ઓક્સિજનનું 3:5. હવે જો તમે વજન નક્કી કરવા જાઓ, વજન તો 16 ગુણ્યા 3. પહેલામાં મને 48 ગ્રામ જોવા મળશે. બીજાની આપણે વાત કરીએ 16 ગુણ્યા 5, 16 પંચાને 80. અહીંયા મને 80 ગ્રામ જોવા મળશે. જોવો જોઈએ કયો આપણો જવાબ નક્કી થયો? તો કે પહેલા માટે 48 અને બીજા માટે 80. એટલે અહીંયા આપણને ત્રીજો ઓપ્શન જે છે એ જવાબ મળે છે. કઈ રીતે નક્કી કર્યો એ તમને હવે અહીંયા ખ્યાલ છે. ચાલો નેક્સ્ટ જુઓ. હવે આ પ્રશ્ન જે છે ને મારી દ્રષ્ટિએ બહુ અગત્યનો છે છોકરાઓ. કેમ કે અહીંયા છે ને કવિ આપણને થોડાક મૂંઝવવા માગે છે. અને મૂંઝવતા શેની વાત કરી ખબર છે? ન્યુટ્રોન ગોતાવરાવ્યા. હવે જો આપણે ન્યુટ્રોન ગોતવાના છે ને એટલે પહેલાં આવું સમજશું કે હાઇડ્રોજનનું સૌથી સ્થાયી સ્વરૂપ તો પ્રોટિયમ છે. કોણ છે છોકરાઓ? પ્રોટિયમ. અને હું પ્રોટિયમની વાત કરું તો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી? 1. ન્યુટ્રોનની સંખ્યા કેટલી છોકરાઓ? જો 0. બીજા 8 નંબરના ઓક્સિજનની તમે વાત કરો છોકરાઓ તો એમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો કે 8. અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો કે 8. હવે હું જો આમ પાણીનું બંધારણ તમારી સામે દોરું તો હું આમ લખીશ. હવે આમાં ન્યુટ્રોન ગોતવા જઈએ તો 0 0 અને અહીંયા કેટલા જોવા મળશે? 8. એટલે મને ન્યુટ્રોન બરાબર જે છે પહેલાં તો 8 મળી ગયા. હવે આપણે સંખ્યા ગોતવાની થાય ને, સંખ્યા, પર્ટિક્યુલર સંખ્યા, ત્યારે આપણે આવું સૂત્ર શીખવાડેલું છે, n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો. જો આવી રીતે આ n એટલે ન્યુટ્રોનનો જે તમે અહીંયા જવાબ લઈ આવ્યા છો ને એ. જો અહીંયા 8 આવશે એટલે હું અહીંયા શું લખી નાખું છું? 8. મોલ એટલે વજનના છેદમાં અણુભાર. છોકરાઓ આપણને વજન કેટલું આપેલું છે? 540. પાણી છે એટલે એનો અણુભાર કેટલો થાય? 18.
અને એવોગેડ્રો આંક જે છે એનું સાદરૂપ આપવાનું થશે નહીં, એને આપણે એમના એમ રાખશું. તો અહીંયા શું થયું છોકરાઓ? તો જો અહીંયા હું 8 રાખું છું, અહીંયા 18 અને 18 તરીને 54, એટલે અહીંયા મને કેટલા મળી ગયા? 30, અને અહીંયા એવોગેડ્રો આંક અને 8 તરીને 24, એટલે કે 240 એવોગેડ્રો આંક જેટલા આપણને ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોન આ પ્રશ્નમાં જે છે એ જોવા મળી શકે છે. ક્લિયર છે? જો આવી રીતે એકદમ સિમ્પલ મેથડથી તમે જે છે દાખલાઓ જે છે એ ગણી શકો છો. નીટમાં અને જીમાં આવી સિમ્પલ મેથડ જે છે એ ઘણી બધી હોય છે, બરાબર? એને ધ્યાનમાં રાખશું. એક સરસ મજાનો આપણને પ્રશ્ન સાપેક્ષ પ્રમાણ જે છે એના માટે આપેલો છે. આપણને નાઇટ્રોજન અને એમોનિયા માટેનું સમીકરણ આપ્યું છે, એમોનિયાનું વજન આપી દીધું છે, અને નાઇટ્રોજન માટે કદ કેટલું જોઈએ એ કીધું છે. મેં તમને એવું કીધેલું છે છોકરાઓ કે આખી પ્રક્રિયામાં જે બે ઘટક વચ્ચેનો સંબંધ લેવાનો હોય કે નહીં એની જ ચર્ચા કરવાની, બધાને માથાકૂટમાં લાવવાના નથી. જે બે વચ્ચે તકલીફ છે એ બેને જે છે એ આપણે નીચે લખી નાખશું. હવે સાંભળો, નાઇટ્રોજન છે ને એ કદની સાપેક્ષમાં છે. 1 મોલ, જો હું મોલ તમને દર્શાવવા જાઉં તો અહીંયા મને 1 મોલ મળશે, અહીંયા 2 મોલ મળશે. નાઇટ્રોજન 1 મોલ એટલે કદ કેટલું કહેવાય? તો કે ભાઈ 22.4 લિટર કહેવાય, બરોબર છે? ઓકે. અને એમોનિયા છે 2 અણુ, 1 એમોનિયા એટલે 17, 2 એમોનિયા એટલે શું કહેવાય છોકરાઓ? તો કે 2 એમોનિયા એટલે 34 ગ્રામ. તો આ કેટલું મળ્યું? 34 ગ્રામ. હવે જો એમોનિયાનું વજન આપ્યું છે કે તમે 34 ગ્રામ લ્યો, તો એની સામે જે છે એ આપણે કદ કેટલું લેવું પડશે? 22.4 લિટર. તો અહીંયા આપણને વજન કેટલું લેવાનું કીધું છે? 3.4 ગ્રામ. તો કેટલા લીટર? તો આને 10 વડે ભાગ્યા તો આને પણ 10 વડે ભાગી શકાય. તમે 10 વડે ભાગશો એટલે તરત જ જવાબ જે છે એ બીજી જ સેકન્ડે નક્કી થઈ ગયો, 2.24 લીટર. ચલો ભાઈ, આપ્યું છે ક્યાંય? તો કે હા. જે આપેલું છે એને દાંત કાઢીને ટીક કરી નાખવાનું થશે. તો આવા પ્રશ્નો જે છે એ જેડબલઈ નીટ માટે આમ અગત્યના ખરા, જે સાપેક્ષ પ્રમાણમાં મળતું હોય એવી વસ્તુ વધારે પૂછી શકાય. ચાલો, એના પછી એક સરસ મજાનો સાદો પ્રશ્ન આપ્યો છે. શું આપ્યો છે છોકરાઓ? MgSO4 ના 1 મોલનું વજન. આપણે એવું સરસ રીતે સમજાવેલું છે કે 1 મોલ એટલે શું થાય છોકરાઓ? તો કે જો અણુ હોય તો અણુભાર જેટલું વજન. રેડી? ચાલો, તો હવે અહીંયા MgSO4 છે, હું એને જરાક નીચે લઈ આવું છું, બરાબર? ચલો ભાઈ, નીચે આવતા રહ્યો. તો MgSO4. હવે તો મેગ્નેશિયમ એટલે કેટલું થાય? તો કે ભાઈ 24. સલ્ફર એટલે કેટલું થાય? તો કે 32. એક ઓક્સિજન એટલે 16, 16 ગુણ્યા 4, 16 ચોક 64. આ બધાનો સરવાળો કરવામાં આવે એટલે મને નિયરલી ઇક્વલ ટુ કેટલું મળી જશે? 120 ગ્રામ પ્રતિ મોલ. જો મેં એનો અણુભાર ગોઈતો એટલે વજન મારે તમને લખાવવું હોય તો કેટલું થઈ ગયું? 120 ગ્રામ. દેખાય છે ક્યાંય આવું? તો કે હા. શું કરી નાખશું? દાંત કાઢીને ટીક કરી નાખશું. ચાલો ભાઈ, રેડી છે? જો આ એકદમ સિમ્પલ મેથડ હતી. હવે હું જો નેક્સ્ટ તમને સમજાવું છું. 300 ગ્રામ દ્રાવકમાં ખાલી જગ્યા મોલ દ્રાવ્ય ઓગાળવાથી 3 મોલાલિટી જે છે એ મળશે. અહીંયા આપણને મોલાલિટી શબ્દ વાપર્યો છે, કશો વાંધો નહીં, આપણે મોલાલિટી પ્રમાણે કામ કરીએ. ચલો, મોલાલિટી એટલે શું કહેવાય? તો કે ભાઈ મોલ ગુણ્યા 1000 અને છેદમાં શું આવી જશે છોકરાઓ? તો કે ભાઈ છેદમાં આવી જશે દ્રાવકનું વજન ગ્રામમાં. દ્રાવકનું વજન કયા એકમમાં લેવાનું છે? ગ્રામ એકમમાં. હવે તો હવે અહીંયા જો હું જોવા જાઉં છોકરાઓ તો મારે મોલ ગોતવા છે, એટલે અહીંયા હું મોલ જે છે
એને સૂત્રનો કરતા બનાવી લઈશ. ચાલો ભાઈ, મોલારિટી કેટલી? 3. એને ગુણ્યા દ્રાવકનું વજન કેટલું? તો કે ભાઈ 300 છેદમાં 1000. જો થઈ ગયું ને આવી રીતે. તો આ ભાઈબંધ હવે શું કરશું? 2 મીંડાનો ઉલાર્યો એટલે અહીંયા 9/10 મને 0.9 જવાબ જે છે એ ડી ઓપ્શનમાં દેખાય છે. તમને ક્યાં દેખાય છે ભાઈબંધ? સારું કહેવાય હો ભાઈ, આ ઉંમરે બધું જે છે દેખાતું રહે તો બહુ સારું કહેવાય હો. ચાલો, નીચેનામાંથી સૌથી વધારે નોર્માલિટી કોની? દાંત કાઢીને છોકરાઓ ક્યાંય જે છે એ જવાબ ટીક કરવાનો નથી, સોલ્વ કરવાનો છે. ચલો ભાઈ, પેલો ઓપ્શન સોલ્વ કરો. નોર્માલિટીના સૂત્રની જો વાત કરીએ તો આપણે ટૂંકમાં આવું સમજાવેલું છે કે ભાઈ વજન ગુણ્યા 1000 છેદમાં તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણ જે છે એનું કદ ml. તો જો પહેલા ઓપ્શન માટે મને શું મળશે? તો કે ભાઈ 8 ગુણ્યા 1000 છેદમાં શું આવી જશે? કેવો એચનો તુલ્ય ભાર 56 ગુણ્યા 100. બરાબર, આનું આપણે સાદરૂપ આપશું. ચલો, બી ઓપ્શનમાં જે છે એ મોલર દ્રાવણ આપ્યું છે. મોલર એટલે મોલારિટી. અહીંયા એવું શીખવાયું છે કે નોર્માલિટી બરાબર શું કહેવાય? મોલારિટી ગુણ્યા સંયોજકતા. મોલારિટી કેટલી આપેલી છે છોકરાઓ? તો કે જો મોલારિટી મને 0.5 આપેલી છે અને H2SO4 છે એટલે મને એની સંયોજકતા 2 મળી ગઈ. રેડી? ચલો, જો આનું સાદરૂપ આપણે આપશું. ત્રીજા ઓપ્શનમાં કાંઈ કરવાની જરૂર નથી કેમ કે અહીંયા એક નોર્મલ તૈયાર આપ્યું છે. હવે ચોથો ઓપ્શન વધ્યો. ચલો, ચોથા ઓપ્શનમાં શું કહેવામાં આવ્યું છે? 6 ગ્રામ એને ગુણ્યા 1000 છેદમાં આવી જશે કેવો NaOH નો તુલ્ય ભાર 40 અને ગુણ્યા 100. હવે એકદમ જો સિમ્પલ થઈ ગયું. અહીંયા 1 આપી દીધું છે, 0.5 ગુણ્યા 2 એટલે 1 અહીંયા પણ આવી ગયું છોકરાઓ. હવે મારે આ જોવાનું છે. ચાલો, જો અહીંયા પણ કેન્સલ, અહીંયા પણ કેન્સલ. અહીંનું સાદરૂપ શું આવ્યું છોકરાઓ? તો કે જો હું 80/56 કરું અને અહીંયા મારે શું કરવાનું છે? 60/40. એટલે આપણને 6/4નો જવાબ ખબર હોય, એને દોઢ કહેવાય. શું કહેવાય છોકરાઓ? દોઢ. તો સ્વાભાવિક રીતે આ 80/60 કરો એના કરતાં જવાબ આ 56 એટલે મેં એ લખ્યું 60 થયું હતું, તો આ જવાબ મોટો કહેવાય. તો હવે નોર્માલિટી કોની મોટી આવી? તો કે જો આ ડી ઓપ્શન જે છે ને, ડી ઓપ્શન એની નોર્માલિટી મોટી આવે છે. રેડી? ચાલો, નેક્સ્ટ MCQ જોઈએ. 4.2 ગ્રામ N-3. જો સંયોજકતા, કયા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં રાખવાનું છે? સંયોજકતા. શું કહેવાય? સમજાવું છું. 7 નંબરનો નાઇટ્રોજન છે એટલે લખાઈશું 2 અને 5. તો એમાં આ જે 2 રહી ને છોકરાઓ, એને આંતરિક કક્ષા બોલાય. શું બોલાય છોકરાઓ? આને આંતરિક કક્ષા. અને આ જે 5 છે ને એને બોલવામાં આવે છે સંયોજકતા કક્ષા. તો હવે અહીંયા શું કીધું છે છોકરાઓ? નાઇટ્રોજન -3. હવે આપણે જે છે એ શીખેલા છીએ કે નાઇટ્રોજન -3 એટલે એને 3 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા કહેવાય. તો જો હું સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની વાત કરું તો મને અહીંયા 8 મળશે. બરાબર છે? એટલે N બરાબર હવે પછી કયા લેવાના થશે? 8. તો ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂત્ર બની ગયું છે છોકરાઓ, N ગુણ્યા મોલ Na ગુણ્યા એવોગેડ્રો આંક. ઓપ્શન ઉપરથી મને ખબર પડે છે કે મારે અહીંયા એવોગેડ્રો આંકની કિંમત મૂકવી પડશે. ચલો, અહીંયા હું છોકરાઓ લખું છું 8. મોલ એટલે શું થયું? તો કે વજનના છેદમાં અણુભાર અથવા એકલો ઘટક હોય તો પરમાણુ ભાર. ચલો, એટલે કે આવી રીતે. અને અહીંયા આવી જશે એવોગેડ્રો આંક. હું નિયરલી ઇક્વલ ટુ 6 લખું છું. ચલો, અહીંયા આવી ગયું 10⁻23. હવે આપણે આનું છોકરાઓ સાદરૂપ આપવા જશું એટલે તમે સાદરૂપ આનું આપશો એટલે તમને જવાબ જે છે એ કયો જોવા મળવાનો છે? તો કે ભાઈ 1.44 ગુણ્યા 10⁻24.
રેડી? ચલો, તો આ આપણો જે છે એ ક્વેશ્ચન થયો. હવે હું થોડોક આગો જાઉં છું, તમે અહીંયા જે છે એ જરાક ટીક કરી લ્યો. તો જો નવો પ્રશ્ન આપણને જે આપ્યો હતો ને છોકરાઓ, કે ભાઈ મોલારિટીની આપણે ચર્ચા કરીએ તો શું કરવાનું થાય? તો કે જો મોલ ગુણ્યા 1000 છેદમાં દ્રાવણનું કદ mlમાં. હવે હું આ ml ને સૂત્રનો કરતા બનાવી લઉં છું. 1 ગુણ્યા 1000 છેદમાં મોલારિટી આપી દીધી છે 8. આનો આપણે જવાબ લાવીએ તો જવાબ કેટલો આવશે? 125 ml. જો તો આ આપણો જવાબ થયો. ક્યાં આપેલું છે આપણને? ઓપ્શન બીમાં. હવે નેક્સ્ટ MCQની જો આપણે છોકરાઓ વાત કરીએ તો આવી રીતે છે. NaCl માટેનું વજન આપેલું છે અને અહીંયા તમે જોશો ને તો જો પાણીનું ગ્રામ આપેલું છે. આવી વસ્તુ આપણને મોલાલિટીમાં જોવા મળે. શેમાં જોવા મળે છોકરાઓ? મોલાલિટીમાં. તમે એક જોતા સમજવા જાઓ તો આપણે દાખલો પણ ગણવાની જરૂર નથી. તો કારણ કે દ્રાવ્યનું વજન અને દ્રાવકનું વજન બંને ગ્રામ એકમમાં આપેલું છે. બંને ગ્રામમાં હોય એટલે એ હંમેશા શું નક્કી થાય? તો કે હંમેશા મોલાલિટી નક્કી થાય. શોર્ટ મેથડ બંને એટલી આપણે વાપરશું. અહીંયા જુઓ છોકરાઓ, H3PO3 આપણે એનું છે ને બંધારણ દોરી નાખીએ. આપણી ભાષામાં એક ઓક્સિજન ક્યાં ગયો? તો કે ચોટલી ખેંચવા. બાકીના હાઇડ્રોજન ડાયરેક્ટ જોડાયેલા છે. આનો મતલબ શું થયો? તો કે ભાઈ જો આનો મતલબ એવો થયો, આની સંયોજકતા કેટલી કહેવાય? તો કે જો આની સંયોજકતા 2 કહેવાય. તો હવે આપણને સૂત્ર આવડે છે? તો કે હા, નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા સંયોજકતા. આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. મોલારિટી આપી છે 0.3, સંયોજકતા કેટલી મળી? તો કે ભાઈ 2. એટલે આપણો ટોટલ જવાબ કેટલો થઈ ગયો? 0.6. દાંત કાઢીને ટીક કરી નાખવાનું છે. ચાલો, આમાં જે છે એ બહુ વધારાની માહિતી નહોતી એટલે આપણે દર્શાવ્યું. હવે અહીંયા આપણે ઝીંક અને હાઇડ્રોજન માટેની વાત છે. આ સાપેક્ષ પ્રમાણના દાખલાઓ જે છે એમાં ઝીંક જે છે એ વજનની રીતે જોવાનું છે અને હાઇડ્રોજનને mlની રીતે. તો હવે હમણાં તમને શીખવાડ્યું એમ, જે બે ભાઈબંધ વચ્ચે માથાકૂટ હોય એ બે ભાઈબંધને જ નીચે લાવવાના છે, બીજા કોઈ ઘટકને લાવવાની જરૂર નથી. બરાબર? શું કામ? તો કે ભાઈ એની કંઈ જરૂર છે નહીં, ખોટે ખોટા ક્યાં બિચારાને હેરાન કરવા. હવે અહીંયા જો, તો અહીંયા હું ઝીંકની વાત કરું તો ઝીંકનું વજન કેટલું છે? તો કે જો અહીંયા 65 આપ્યું છે આપણને. તમે 65 ગ્રામ ઝીંક લ્યો એટલે હાઇડ્રોજન ઉત્પન્ન કેટલો થાય? તો કે ભાઈ 22400 ml ઉત્પન્ન થાય. મેં લીટરને mlમાં ફેરવી દીધું. તો હવે તો અહીંયા કેટલું લેવાનું છે? 6.5 ગ્રામ. 6.5 ગ્રામ એ કેટલા? આને 10 વડે ભાગવામાં આવ્યું છોકરાઓ, તો આને પણ 10 વડે જે છે એ આપણે ભાગવું પડશે. તમે 10 વડે ભાગશો એટલે શું થઈ ગયું? 2240 ml આપણો જવાબ જે છે એ જવાબ નક્કી થશે. રેડી? તો જો આ એકદમ સિમ્પલ પ્રકારની મેથડ હતી ને છોકરાઓ, તો આ મેથડ જે છે એમાં આપણે આવી રીતનો જવાબ જે છે એ જવાબ ટીક કર્યો. ચલો નેક્સ્ટ MCQ તરફ આગળ વધીએ. 200 ગ્રામ પાણીમાં 20 ગ્રામ ઓગાળો. જો આ ઓલો ગુગલી વાળો MCQ કહેવાય. આમાં આપણે ઘણીવાર ભૂલ કરીએ તો આપણને ગુગલી થઈ જાય. શું ગુગલી થઈ જાય? કેમ કે જો આપણે પર્સન્ટેજ W ના છેદમાં W ગોતવું હોય તો આવું સૂત્ર મળશે. કયું? દ્રાવ્યનું વજન ગુણ્યા 100 ભાગાકારમાં દ્રાવણનું વજન. આવી રીતે. હવે તો કે હવે તો એના કરતાં સહેલું. જો દ્રાવ્યનું વજન કેટલું? 20 ગ્રામ, એને ગુણ્યા 100. અને જે ગુગલી છે ને આ છે કે આપણે જાજુ વાંચ્યા વગર સીધું છેદમાં 200 લખી નાખીએ એટલે અહીંયા 10 જવાબ તૈયાર જ હોય, આપણી રાહ જોઈને જ બેઠો હોય. બરાબર? પણ એવું કરવાનું થતું નથી. દ્રાવણ એટલે શું થયું? 20 + 200 ગ્રામ.
આ બે વસ્તુના કારણે તમે જવાબ જોવા જશો તો આપણો જવાબ 10 કરતાં નાનો આવશે. 10 કરતાં નાનો એટલે 9.091. તો હવે કયો જવાબ ટીક કરવાનો થાય છે? ઓપ્શન સી. રેડી? ચાલો જોવો જોઈએ જરાક. તો હવે એના પછી પાછું જે છે એ નવો પ્રશ્ન શું આવે છે જોવો જોઈએ. તો કે ખાલી જગ્યામાં સૌથી વધારે પરમાણુ રહેલા છે. આવો પ્રશ્ન હોય ને છોકરાઓ, આ તો સૌથી સહેલો. જો એક જ વસ્તુ યાદ રાખવાની, આત્મસાત કરી લેવાનું, જેના મોલ વધારે, સંખ્યા વધારે. જો આવું શું કામ? કારણ કે તમે ગમે તે ગોતશો એટલે તમે કરવાના છો શું? તો કે મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. એવોગેડ્રો આંકની કિંમત તો ભાઈબંધ ફિક્સ છે ને, એમાં ક્યાં આપણે કઈ વધારાની માથાકૂટ કરવાની છે? તો હવે તો બધાના મોલ ગોતો. હાલો, જો આના મારે મોલ ગોતવો હોય તો 1/63.5 આ એનો પરમાણુ ભાર કહેવાય. અહીંયા 6.35/63.5, અહીંયા 0.52/63.5 અને અહીંયા 0.2 મોલ તૈયાર જ આપ્યા છે. આ બંનેનો તો જવાબ જોવાની જરૂર છે નહીં. આનો જવાબ કેટલો આવે? 0.1. તો એનો મતલબ એવો થયો છોકરાઓ કે સૌથી વધારે જે છે એ વધારે મોલ આપણને ક્યાં જોવા મળ્યા? તો કે જો ડી ઓપ્શનમાં. રેડી? તો આવી રીતે તમને જે છે એ જવાબ ડાયરેક્ટ મળી શકે. હવે આ પણ એક જો સરસ પ્રશ્ન છે. અહીંયા આપણે એક શોર્ટ સૂત્ર જે છે ને શીખેલા હતા. કયું શોર્ટ સૂત્ર હતું છોકરાઓ? જરાક જોવો જોઈએ. તો કે જો તમારે મોલારિટી ગોતવી છે ને, તો મોલારિટી બરાબર પરસન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ ગુણ્યા ઘનતા ગુણ્યા 10 છેદમાં શું આવી જશે છોકરાઓ? અણુભાર. આ સૂત્ર પ્રમાણે જોવા જઈએ એટલે સીધો જવાબ જ આવે. બીજી કોઈ માથાકૂટનો સવાલ જ નથી. ટકા કેટલા? 63. ઘનતા કેટલી? 1.15. એને ગુણ્યા 10. અણુભાર કેટલો? તો કે પહેલાં જોઈ તો લ્યો કોણ છે? HNO3. HNO3 નો અણુભાર કેટલો હોય? 63. આપણને MCQ જોઈને જે છે ને ઘડીક એમ લાગી જાય ઓહો અઘરું હશે, પણ જ્યારે સોલ્વ કરવાની શરૂઆત કરીએ ને પછી એમ થાય કે લે આ તો રમકડું હતું. 11.5 મોલારિટી આપણો જવાબ આપ્યો છે. લા આવેલો જ હોય. બરોબર? ચાલો નેક્સ્ટ. અહીંયા તમે જો કેટલા દ્રાવણ મિક્સ કરવાના કીધા છે ખબર છે? 1, 2 અને 3. જ્યારે છોકરાઓ આપણને 3 અલગ અલગ દ્રાવણ મિક્સ કરવાના કે, પણ યાદ શું રાખશું? જો નોર્માલિટી છે, નોર્માલિટી જ્યારે આપેલી હોય ત્યારે છોકરાઓ સંયોજકતાની જરૂર પડતી નથી. તમે 3 દ્રાવણ ભેગા કરો એટલે બને કેટલામું? ચોથું. કેમ લખાય? N4V4 બરાબર N1V1 વત્તા N2V2 વત્તા N3V3. જો આવી રીતે. રેડી? હવે તો અહીંયા જો હું N4 ને સૂત્રનો કરતા બનાવું તો N1 અને V1 કેટલા આવશે? 0.2 ગુણ્યા 50. ચાલો ભાઈ આગળ વધીએ. અહીંયા 0.1 ગુણ્યા 50. ચાલો આગળ વધીએ. અહીંયા 0.2 ગુણ્યા 100 અને છેદમાં શું આવશે છોકરાઓ? બધા જ કદનો સરવાળો 50 વત્તા 50 વત્તા 100. જો આવી રીતે. તો હવે અહીંયા શું કરવાનું છે આપણે? તો કે જો ભાઈ 0.2 ગુણ્યા 50 કરશું એટલે આપણો અહીંયા જવાબ જે છે કેટલો આવી જવાનો છે? તો કે જો આપણો અહીંયા જવાબ જે છે આવી જશે 10 વત્તા અહીંયા કેટલો જવાબ આવી જવાનો છે છોકરાઓ? તો કે જો અહીંયા જવાબ આવી જશે 5 અને અહીંયા જવાબ જોવા જઈએ તો કેટલો આવી જશે? તો કે જો 20 આવી જશે. બરાબર? 0.1 ગુણ્યા તમે 10 કરો એટલે 1 ગુણ્યા 5 એટલે 5 અને છેદમાં જોવા જઈએ તો શું આવશે? તો કે 200. હવે આ બધાનો જે છે સરવાળો કરી નાખો.
આપણને મળશે 35/200. કેટલો મળવાનો છે છોકરાઓ? 35/200. આનું આપણે જે છે એ જોવા જઈએ તો આપણને ખબર પડી જ ગઈ છોકરાઓ કે નથી આવી રીતે મળવાનું, નથી આવી રીતે મળવાનું, નથી આવી રીતે. એટલે એને શું કહેવાય છોકરાઓ? તો જો એને આપણે આ રીતે દર્શાવશું. સૌથી નજીકનો જવાબ આપણો કયો થયો? 0.175. રેડી? ચાલો હવે એના કરતાં પાછા આગળ અહીંયા આપણને જે છે એ શું આપેલું છે? તો અહીંયા આપણને છોકરાઓ Na2SO4 જે છે એ આપી દીધું છે. તો Na2SO4 માટે પહેલાં તમારે શું કરવું પડશે છોકરાઓ? તો કે તો એના માટે આપણે જે છે એ મોલારિટી ગોતવા, અણુભાર ગોતવો પડશે. તો જો ને આપણે અહીંયા અણુભાર ગોતી લઈએ. ચાલો કઈ રીતે? તો કે આવી રીતે Na2SO4 23 દુને 46, અહીંયા આવશે 46. સલ્ફર છે એટલે કેટલું આવશે? 32. અને 16 ચોક કેટલા થઈ જશે છોકરાઓ? 64. તો અહીંયા આપણો પહેલા જવાબ જે છે એ અણુભારની સાપેક્ષમાં હોવો જોઈએ. એટલે અહીંયા આપણે અણુભારની જો વાત કરીએ તો અણુભાર પહેલાં ગોતી લેશું. તો અહીંયા આપણને ખબર પડી કે 60 અને 40 કેટલા થઈ ગયા? 100. 100 ને 10 46, સોરી અહીંયા થઈ ગયા 100, અહીંયા આવી ગયા 6 અને 10 110, 140. એટલે આપણો ટોટલ જવાબ આવી ગયો 142 ગ્રામ પ્રતિ મોલ. આવી રીતે હવે તો કે હવે તો ભાઈ મોલારિટીનું સૂત્ર મૂકવાનું છે. હળવેક રહીને વજન ગુણ્યા 1000 છેદમાં શું આવી જશે છોકરાઓ? તો કે છેદમાં આવી જશે અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં. ચલો ભાઈ વજન કેટલું આપેલું છે? 7.1. એને ગુણ્યા 1000 ભાગાકારમાં અણુભાર કેટલો ગોતી લીધો આપણે? 142. એને ગુણ્યા તો કે જો ભાઈ એને ગુણ્યા કદ આપ્યું છે 100. 2 મીંડા કેન્સલ. એટલે અહીંયા કેટલું આવી ગયું? 71. અને છેદમાં શું આવી ગયું છોકરાઓ? 142. જો દેખાય છે 7 દુને 14. એટલે 1/2. 1/2 એટલે કેટલું થાય? તો કે ભાઈ 0.5 મોલારિટી. ચલો ભાઈ કયો જવાબ ટીક કરવામાં આવશે? 0.5 મોલારિટી. ક્લિયર છે? ચાલો પાછા થોડાક આગળ વધીએ. એના પછી જોવા જઈએ તો શુદ્ધ પાણીની મોલારિટી. આ પ્રશ્નને આત્મસાત કરી લેવાનો છે. કેટલો આવશે? 55.55. કોઈ પ્રકારનું સદરૂપ આપવાની જરૂર નથી, કેમ કે આપણે શીખડાવેલું છે કે શુદ્ધ પાણી જે છે એની જો ચર્ચા કરીએ તો એની ઘનતા પ્રમાણે 1 લીટર કહેવાય. કેટલું કહેવાય છોકરાઓ? 1 લીટર. તો 1 લીટર બરાબર 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. અને હવે હું મોલારિટીની વાત કરું છોકરાઓ તો વજન કેટલું લેવાનું? 1000. એને ગુણ્યા આપણે શીખડાવ્યા સૂત્ર પ્રમાણે 1000. પાણીનો અણુભાર 18. અને 1 લીટરને પાછું તમે ml માં ફેરવો એટલે 1000 કેન્સલ. 1000 છેદમાં 18 કરશો એટલે આપણો જવાબ આવશે 55.55. ટપકા. એટલે મેં તમને કીધું હતું કે આ આપણો જવાબ ડાયરેક્ટ આવી જશે. કેવો આવી જશે? ડાયરેક્ટ. ચાલો 74.5 ગ્રામ ધાતુનું ક્લોરાઇડ સંયોજન. અહીંયા તમે જરાક નોટિસ કરશો ને તો જો આપણને કઈ જ દીધું છે કે એમાંથી 35.5 ગ્રામ કોણ આવી ગયું છે? ક્લોરીન. તો ધાતુનો તુલ્ય ભાર જે છે એ કેટલો થાય? તો આખું ધાતુ ક્લોરાઇડનું વજન આપણને આપી દીધું છે. જો કે ભાઈ ધાતુ ક્લોરાઇડની જો આપણે વાત કરીએ તો ધાતુ ક્લોરાઇડ માટે શું કહેવાનું છે? તો કે ભાઈ જો આમ કહેવાનું છે M/Cl. ચાલો ટોટલ આપણને ધાતુ ક્લોરાઇડનું સંયોજન કેટલું આપી દીધું છે? 74.5. એમાંથી ધાતુની આપણને ખબર નથી, પણ ક્લોરીન કેટલું થઈ ગયું? 35.5. તો ધાતુ જે છે એનું આપણને વજન મળી જશે. વજન એ જ એના તુલ્ય ભાર જેટલું હશે. આ કોણ થઈ ગયું? 39. તો આજે 39 આપણને મળ્યું નહીં. હકીકતમાં કોણ છે ખબર છે? 19 નંબરનો પોટેશિયમ છે. 39. એટલે આજે ધાતુ ક્લોરાઇડની આપણે વાત કરીએ ને તો એ KCl હોવું જોઈએ. કોણ હોવું જોઈએ છોકરાઓ? KCl.
જેને કહેવાય પોટેશિયમ ક્લોરાઇડ. એને શું કહેવાય? પોટેશિયમ ક્લોરાઇડ તરીકે ઓળખાવી શકાય. તો આ પ્રશ્નનો છોકરાઓ આપણો જવાબ કયો નક્કી થશે? તો કે ભાઈ 39 જે છે એ 39 નક્કી થશે. ઓકે, ચલો. હવે જો 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં હાજર ઓક્સિજનના પરમાણુ કેટલા? અહીંયા ઓક્સિજનના પરમાણુ જોઈ લેવાના. એટલે આપણે આવું શીખવાયું છે કે હવે મારે ઓક્સિજનના પરમાણુ ગોતવા હોય તો n ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. n એટલે સંખ્યા ઓક્સિજનની કેટલી દેખાણી? 2. મોલ એટલે વજનના છેદમાં અણુભાર. CO2 નો અણુભાર કેટલો થાય? 44. અને એને ગુણ્યા શું કરી નાખવાનું છે? એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 1023. ચલો, તો હવે અહીંયા છોકરાઓ આમ જોવા જઈએ તો બહુ વધારે માથાકૂટ કરવાની જરૂર રહેતી નથી. શું કામ? તો કે ભાઈ અહીંયા આપણને મળી ગયું છે કે ભાઈ મોલ કેટલા કહેવાય? 0.1 અને 6.022 ગુણ્યા 1023. ચાલો, રેડી? તો હવે એની જો આપણે છોકરાઓ વાત કરીએ તો આને જો આપણે આવી રીતે દર્શાવશું કે ભાઈ 0.1 એટલે શું થઈ ગયું? 10-1. એટલે જો આમ લખાય 2 અને આનો ગુણાકાર કરશો તમે 6 નો, એટલે આ બેનો ગુણાકાર શું થઈ ગયો? 12. જો હું અહીંયા ફરીથી લખું છું છોકરાઓ સુધારીને કે ભાઈ જો અહીંની જો આપણે વાત કરીએ કે 2 ગુણ્યા 6 એટલે 12.044 ગુણ્યા 1023 અને 0.1 ને છોકરાઓ કહેવાય 10-1. એટલે કે હવે આપણો જવાબ શું થઈ ગયો? તો કે જો 12.044 ગુણ્યા 1022. હવે આપણે જરાક જોઈએ કે આમ આપ્યો છે તો કે ના, આપણને છે ને 1.2 ની સાપેક્ષમાં આપ્યો છે. તો હજી એક હું પોઈન્ટ ડાબી બાજુના અંકથી કાપું એટલે 1.2044 ગુણ્યા 1023. કયો જવાબ નક્કી થાય છે? ઓપ્શન એ નક્કી થાય છે. તો આવી રીતે પણ તમે એની ગણતરી દર્શાવી શકો છો. બાકી બધું કામ છે ને બહુ સહેલું હોય છે છોકરાઓ. જો એક કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીનનું પ્રમાણ આપ્યું છે. આને ગોતવા માટે હું તમને એક શોર્ટ મેથડ આપું. ચલો ભાઈ, એક સરસ મજાની શોર્ટ મેથડ જે છે એ જરાક જોઈ લ્યો. ચલો ભાઈ, કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. કાર્બનના ટકા કેટલા આપ્યા છે છોકરાઓ? 10. ભાગાકારમાં એનો પરમાણુ ભાર. હાઇડ્રોજનના ટકા કેટલા આપ્યા છે? 0.84 છેદમાં એનો પરમાણુ ભાર. રેડી? હવે હું છે ને ક્લોરીનનું ગોતતો જ નથી, એમનેમ શોર્ટ મેથડથી શીખવાડું છું. એટલે 10/12 ની વાત કરીએ એટલે નિયરલી ઇક્વલ ટુ કેટલું થાય છોકરાઓ? 0.8. અને અહીંયા પણ કેટલું થઈ જાય? 0.8. તો આપણે એવું શીખવાડેલું છે જે નાની સંખ્યા હોય એના વડે તમે બધાને ભાગી શકો. તો હવે નાની સંખ્યા પોતે જ કોણ થઈ ગઈ? 0.8. કેમ કે જો તમે ક્લોરીનની વાત કરવા જાઓ તો સ્વાભાવિક રીતે આપણે 89.2 ભાગ્યા 35.5 કરશું કે નહીં? એટલે આનો જવાબ કેટલો આવ્યો છોકરા? જો આનો જવાબ 3 ગણાની આસપાસ આવે એવું મને લાગે છે. એટલે આનું સાપેક્ષ પ્રમાણ 1 કહેવાય, આનું સાપેક્ષ પ્રમાણ 1 કહેવાય અને આનું સાપેક્ષ પ્રમાણ છોકરાઓ 3 ની આસપાસનું કહેવાય. તો જો આને ન પડે તો અહીંયા જોઈ લ્યો, કાર્બન અને હાઇડ્રોજન એક આવેલા હોય એવો મને ઓપ્શન એક જ દેખાય છે. કયો? CHCl3. તો દાખલો ગણવાની આમ જરૂર નહોતી, આપણે ડાયરેક્ટ પણ નક્કી કરી શકાય. તો આવી શોર્ટ મેથડ જે છે, સમજણ શક્તિવાળી મેથડને પણ આપણે ધ્યાનમાં રાખશું. ચલો, એક સરસ મજાનો જે છે એ છોકરાઓ આપણી પાસે દાખલો આવ્યો છે. જો પહેલાં આનો મતલબ કાઢો. 2 મોલાલિટી H2SO4 એટલે શું? તો કે ભાઈ મને આટલી ખબર પડી છે કે ભાઈ આમાં 2 મોલ કોણ આવેલું હોય? દ્રાવ્ય. અને આમાં 1 કિલોગ્રામ કોણ આવેલું હોય? દ્રાવક.
હવે ભાઈબંધ કોઈ ન હોય એટલે આપણો ભાઈબંધ જે છે એ પાણી હંમેશા હજરા હજૂર હશે, બરાબર? પાણી કેવો હશે? હજરા હજૂર. એટલે પાણી 1000 એટલે 1 કિલોગ્રામ એટલે શું થયું? 1000 ગ્રામ. અને આને આપણે શીખડાવેલું છે કે પાણીની મોલારિટી કેટલી હોય? 55.55 મોલ. તો હવે જો મારે દ્રાવ્યના મોલન્સ ગોતવાના થાય તો અહીંયા શું આવશે? દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. એટલે કે દ્રાવ્યના મોલ કેટલા છોકરાઓ? 2. કુલ એટલે આ બંનેનો સરવાળો, એનો તમારો જવાબ આવશે 57.55. હવે આપણે આનું જે છે એ હળવેક રહીને સાદરૂપ આપી દઈએ કે ભાઈ 2ના છેદમાં 57.55 આપણે કરીએ તો આના માટે આપણને શું ખબર પડશે કે ભાઈ આનો જવાબ કેટલો હોઈ શકે? તમે આનું સાદરૂપ આપો એટલે આપણે આનો જવાબ જે છે નિયરલી ઇક્વલ ટુ કેટલો મળશે? 0.0 જે છે એ 35ની આસપાસ. તો એક આપણને જવાબ નક્કી થયો કે ભાઈ 0.035 અથવા 0.036, તો ઘણા બધામાં છે એટલે હજુ આપણે પર્સન્ટેજ ગોતવા પડશે. છોકરા, હું પર્સન્ટેજ ગોતવા માટે શું કરું તો કે ભાઈ જો W/W એટલે દ્રાવ્યનું વજન ગુણ્યા 100 અને છેદમાં દ્રાવણનું વજન આવશે. ચાલો જો આવી રીતે. તો દ્રાવ્યનું વજન કેટલું છે છોકરાઓ? તો કે જો દ્રાવ્યનું વજન છે ને 2 મોલ છે. એટલે આપણે એક સૂત્ર શીખડાવેલું છે, વજન બરાબર શું થાય તો કે ભાઈ મોલ ગુણ્યા અણુભાર. જો આ સૂત્ર આપણને ખબર છે, H2SO4 આપ્યું છે એટલે મોલ 2 અને એનો અણુભાર કેટલો થાય? 98. H2SO4 નો અણુભાર 98 છે. તો અહીંયા આપણે એનો નિયરલી ઇક્વલ ટુ જવાબ લાવીએ તો કેટલો થયો? જો અહીંયા 100 હોત તો અહીંયા મને 2 ગુણાકાર કરો કેટલા મળે? 200. પણ 2માંથી 2 ઓછા, 196 ગ્રામ. હવે હું અહીંયા દ્રાવ્યનું વજન કેટલું લખીશ? 196 ગુણ્યા 100, પણ છેદમાં દ્રાવણ છે 196 વત્તા 1000 કરવા પડે. તો મને એવી ખબર પડી કે અહીંયા શું આવી ગયું? 196 0 અને છેદમાં 1196. હવે તમે આનું સાદરૂપ છોકરાઓ નિયરલી ઇક્વલ ટુ આપશો તો કેટલો જવાબ હોઈ શકે? જરાક મને નક્કી કરીને કહો કે ભાઈ આનો જવાબ જે છે એ કેટલો હોઈ શકે? તો આમ જોવા જઈએ તો આનો જવાબ આપણને જે છે એ 16 પોઈન્ટ સમથિંગ જોવા મળે છે. તો ઓલ ઓવર આપણો પહેલો ઓપ્શન જે છે એ નક્કી થશે. રેડી? ચાલો, ઓકે. એના પછીનો પ્રશ્ન છે, જો 4 ગ્રામ NaOH માં કુલ પ્રોટોનની સંખ્યા કેટલી? હવે અહીંયા શું કરશું તો કે પહેલા NaOH આમાં પ્રોટોન કેટલા છે એ ગણી લ્યો. સોડિયમમાં કેટલા પ્રોટોન હોય? 11. ઓક્સિજનમાં 8 અને હાઇડ્રોજનમાં 1. મને પ્રોટોનની સંખ્યા મળી ગઈ 20. N બરાબર 20. તો હવે આપણે તો શીખડાયું છે ને છોકરાઓ કે ભાઈ સંખ્યા પૂછે ને એટલે કયું સૂત્ર મૂકવાનું છે? N ગુણ્યા મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. આવી રીતે. તો અહીંયા મને N ની કિંમત કેટલી મળી તો કે 20. મોલ એટલે વજનના છેદમાં અણુભાર 4ના છેદમાં 40 અને એવોગેડ્રો આંક એટલે કેટલું થયું છોકરાઓ તો કે ભાઈ 6.022 ગુણ્યા 1023 ઘાત. આ આપણો જવાબ થયો. ચલો હવે તો કે હવે આપણે જોવા જઈએ છોકરાઓ તો આનો જવાબ કઈ રીતે મળશે તો કે જો આવી રીતે મળશે. મીંડું મીંડું કેન્સલ, ચોગડે 4 કેન્સલ અને અહીંયા શું મળી ગયું 12.044 ગુણ્યા 1023. હવે જરાક ઓપ્શનમાં નજર નાખીએ કે આપણને કઈ રીતે આપેલું છે તો કે બસ આવી જ રીતે આપેલું છે. તો એને જ આપણે જવાબ સ્વીકારી લઈએ. બરાબર? એકદમ સહેલી મેથડ જે છે એ અહીંયા આપેલી છે. ચાલો હવે આપણને 2 ઘટકોને ભેગા કરવાના કીધા છે અને કવિએ અહીંયા એક ટ્રીક વાપરેલી છે. જો કઈ ટ્રીક વાપરેલી છે કે જવાબ ગોતી લ્યો ને પછી સપ્રમાણતા ગોતજો. સપ્રમાણતા એટલે નોર્માલિટી.
જો અહીંયા કવિ હવે દિવસે ને દિવસે હોશિયાર થતા જાય છે, આપણને આવા અઘરા અઘરા જે છે એ દાખલા આપતા જાય છે. બે ઘટકોને ભેગા કરશો એટલે દ્રાવણ કેટલામું બને? ત્રીજું. M3V3 બરાબર M1V1 વત્તા M2V2. હવે અહીંયા હું M3 બરાબર શું લખાવી શકું તમને? તો કે ભાઈ M1 કેટલા? 0.2. V1 કેટલા? તો કે 40. ચલો આ બાજુ M2 કેટલા? તો કે 0.3. અહીંયા એના ml કેટલા? તો કે 60. બંનેના કદનો શું કરી નાખાય? સરવાળો, એટલે કે 40 વત્તા 60. ચલો અહીંયા છોકરાઓ આપણે આનો જવાબ લઈએ તો કેટલો આવશે? તો કે ભાઈ 8 આવશે. રેડી? અહીંયા ગુણશો એટલે 2 વત્તા આની જો વાત કરીએ એટલે તો કે ભાઈ અહીંયા જો 3 6 18, અહીંયા આપણને 18 જોવા મળશે, છેદમાં આવી જશે 100. હવે અહીંયા છોકરાઓ આપણો જવાબ કેટલો થયો? 18 ને 2 20 ને 26. તો 26 છેદમાં 100 એટલે મને અત્યારે જે મળ્યું ને એ 0.26 મળ્યું, પણ એ મોલારિટી મળ્યું. આપણે શું ગોતવું છે? આપણે નોર્માલિટી ગોતવું છે. નોર્માલિટીનું સૂત્ર શું થાય? તો કે ભાઈ મોલારિટી ગુણ્યા સંયોજકતા થાય. હવે આવા પ્રકારના દાખલા ગણવા હોય તો જો 0.26 ગુણ્યા સંયોજકતા H2SO4 છે, છૂટા પડતા હાઇડ્રોજન કેટલા? તો કે ભાઈ 2. 26 ગુણ્યા 2 કરો, કેટલો જવાબ આવે? 52. 0.52 આપણો જવાબ જે છે એ નક્કી થશે. રેડી? તો જો આવી રીતે આપણે દાખલો ગણી શકાય. તો હવે આની ગણતરી તમે એક વખત જે છે એ પાછું જરાક કરીને જોઈ લેજો. ચલો નેક્સ્ટ તરફ આગળ વધીએ. 4.4 ગ્રામ CO2 વાયુમાં અણુઓની સંખ્યા. હવે જો અણુ શબ્દ વાપરો છે તો અણુની સંખ્યા હોય ને તો સહેલું, કેમ કે એમાં છે ને કંઈ માથાકૂટ ન આવે, એમાં ખાલી આટલું જ આવે. મોલ ગુણ્યા એવોગેડ્રો આંક આવે. મોલ દેખાય છે ક્યાંય તમને આગે? તો કે ભાઈ ગોતવા પડે. 4.4 છેદમાં 44. એવોગેડ્રો આંક આપણને ખબર છે 6.022 ગુણ્યા 10⁻23. આનો જવાબ કેટલો આવ્યો છોકરાઓ? 0.1. 6.022 ગુણ્યા 10⁻23. તો હવે ક્યાંય ઘાત કાપેલી દેખાય છે? તો કે હા, કેમ કે 0.1 ને શું કહેવાય? 10⁻1. એટલે આપણો ફાઇનલ આન્સર શું થયો? 6.022 ગુણ્યા 10⁻22. 22 વાળો જવાબ છે, આપ્યો જ હોય. ચાલો ભાઈ નેક્સ્ટ. આ પણ એક સરસ મજાનો પ્રશ્ન છે. આને આયનીકરણનો પ્રશ્ન કહેવાય છોકરાઓ. જો એલ્યુમિનિયમ સલ્ફેટની હું વાત કરું તો Al2SO4 ટ્વાઇસ એનું જલીય દ્રાવણ. એટલે પહેલાં તો આને શું કરવાનું છોકરાઓ? તો કે આનું જળ વિભાજન કરવાનું છે. બરાબર? નાખો પાણીમાં, હાલો ઘા કરવાનો. એટલે 2 અણુ L+3 મળ્યા અને વત્તા આપણને 3 અણુ જે છે એ કેટલા મળ્યા? તો કે ભાઈ SO4 -2 મળ્યા. હવે અહીંયા આપણને એવું કહેવાયું છે કે અહીંયા એક આયનની કિંમત કેટલી થાય? તો જો આપણે 2L+3 ની વાત કરીએ તો અહીંયા આપણને જવાબ આપ્યો છે 0.28 મોલારિટી. તો એક આયનની કિંમત કેટલી? તો હું જો એક આયનની કિંમત ગોતવા જાઉં તો મને આવી રીતે મળશે 0.28 છેદમાં 2 એટલે કે 0.14 મોલારિટી મળ્યો. હવે એક આયનનો જવાબ 0.14. તમને અહીંયા સલ્ફેટ આયનની સાંદ્રતા માંગી છે, તો સલ્ફેટ કેટલા આપ્યા કહેવાય છોકરાઓ? તો કે જો સલ્ફેટ મને 3 આપ્યા કહેવાય, તો મને 3ની સાપેક્ષમાં ગોતવું હોય તો હવે 3 ગુણ્યા 0.14. મેં શું કર્યું? આ એલ્યુમિનિયમની આધારે એક આયનની કિંમત નક્કી કરી, એક આયનની કિંમત અહીંયા એપ્લાય કરી. ચાલો 14 ગુણ્યા 3 0.42 મોલારિટી આપણને જવાબ મળશે. જો એ આવી રીતે. રેડી? ચાલો નેક્સ્ટ MCQ તરફ આગળ વધીએ.
ઉમેરવું પડતું પાણી પૂછ્યું છે ભાઈબંધ. ઉમેરવું પડતું પાણી એટલે શું કહેવાય? તો કે ભાઈ આને તો મંદન કહેવાય. હવે તો આપણને બધાને મજા આવી ગઈ છે. m1v1 બરાબર m2v2 આવી રીતે. ચલો ભાઈ m1 કેટલા? એલા લે અહીંયા નોર્માલિટી કીધી છે તો કંઈ વાંધો નહીં ભૂરા, બહુ મૂંઝાવાનું નહીં. n1v1 બરાબર n2v2 બરાબર જીવન છે, ચાલ્યા કરે, આઘુ પાછું થયા રાખે. 10 ગુણ્યા 10 આ બાજુ જોવા જઈ તો 0.1 ગુણ્યા v2 એ પાછું ગોતવું પડે. હવે તો કે હવે ભાઈબંધ આ v2 ને સૂત્રનો કરતા બનાવી લ્યો. હાલો 100 ભાગાકારમાં 0.1 કેટલા મળી ગયા? 1000 ml. પણ ટીક કરી નાખવાનું નથી. આપણે ના પડી હતી, તમારે જવાબ આવે ને એ ઓપ્શનમાં હોય જ. આપણે કીધું હતું કે આ કેમિસ્ટ્રીવાળા કવિ જે રહ્યા ને એ બહુ અઘરી નોટ હોય, એટલે આપણે ઉમેરવું પડતું પાણી ગોતી લેવાનું. તો ઉમેરવું પડતું પાણી કઈ રીતે નક્કી કરશું? v2 માઇનસ v1 1000 માઇનસ 10. છોકરાઓ 990 ml પાણી ઉમેરવાની વાત છે. દેખાય છે ક્યાંય? દેખાતું જ હોય, શાંતિથી જોવાનું હોય. રેડી? મંદનવાળો પ્રશ્ન છે એટલે સહેલો સહેલો છે. ચલો નેક્સ્ટ. દ્વિસંયોજક ધાતુનો તુલ્ય ભાર આપી દીધો છે 32. પહેલાં તો આનો મતલબ શું થાય કે ભાઈ દ્વિસંયોજક ધાતુ એટલે કોણ? m+2. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને બેઠો હશે તો તુલ્યભાર મળી જાય. તો કે તુલ્યભાર તો આપ્યો છે ભાઈ, અણુભાર ગોતવાનો છે. તો કે હવે તો એ મળી જાય. તુલ્યભાર બરાબર અણુભારના છેદમાં સંયોજકતા. કોને કહેવાય સંયોજકતા? તો કે બસ આ જે 2 ઇલેક્ટ્રોન લખ્યા ને એને જ સંયોજકતા કહેવાય. તો પછી અણુભાર ગોતવાની વાત છે. તુલ્યભાર તો કે 32 ગુણ્યા સંયોજકતા 2, શું મળી ગયું? 64 ગ્રામ પ્રતિ મોલ. ચલો, પણ એના પાછા નાઇટ્રેટનો અણુભાર જો મેં તમને કીધું ને આ કેમિસ્ટ્રીવાળા કવિ બહુ અઘરી નોટ હોય, બરોબર છે, ક્યાંય લઈ જાય તો આપણે અહીંયા પહોંચી જવું પડે, બરોબર છે. હવે આપણી પાસે બીજો ઓપ્શન તો કંઈ છે નહીં છોકરાઓ, તો અહીંયા આવું મળી ગયું. ચાલો MnO3 ટ્વાઇસ, પછી બ ગળે બેને ગુણી નાખો. હાલો અણુસૂત્ર બનાવતા શીખડાયું છે એમ N2O6. જો આવું બની ગયું. હવે M એટલે કેટલું? 64. નાઇટ્રોજન 14 દૂને 28, 16 6 96. હંધાઈનો સરવાળો કરો છોકરાઓ, કેટલો જ આવશે? 128 આવે એવું લાગે છે. તો હવે શું કરાય? તો કે આપણી પાસે દાંત કાઢીને ટીક કરવા સિવાય બીજો કાંઈ ઓપ્શન નથી. ચાલો આવી રીતે મોલારિટી આપી છે, લીટર આપ્યા છે, NaOH નું વજન ગોતવાનું કે છે. ચાલો મોલારિટી બરાબર વજન ગુણ્યા 1000 ભાગાકારમાં અણુ ભાર અને એને ગુણ્યા ml માં કદ. આ દ્રાવણ માટેની વાત છે. શું ગોતવું છે આપણે? તો કે ભાઈ આપણે તો વજન ગોતવું છે. ચાલો ભાઈ વજન ગોતી લ્યો. મોલારિટી કેટલી? 0.5. અણુભાર કેટલો? 40. 2 લીટર છે એટલે કેટલું થાય? 2000. ભાગાકારમાં કંઈ કરવું છે? તો કે હા 1000. મીંડાનો શું થાય? ઉલાર્યો થાય. અહીંયા તમે ગુણાકાર કરો તો શું જવાબ આવી જાય છોકરાઓ? તો કે જો 0.5 અને અહીંયા આપણે આના 10 લઈ લ્યો એટલે કેટલા થઈ ગયા? 5. 5 ચોક 20 અને 20 ગુણ્યા 2 કરવાનું છે. મને 40 જે છે એ 40 ગ્રામ જવાબ મળી ગયો. તમને જેમ મળે એમ પણ છેલ્લે લાવવાનો 40 ગ્રામ હોય. સૌથી અગત્યનું શું? તો કે કેટલું લાવશું? તો કે 40 લઈ આવો ને.
ઓ માય ગોડ, વેરી ઇઝી ક્વેશ્ચન. નોર્માલિટી ગોતવી છે છોકરાઓ. વોટ ડુ યુ બીન બાય નોર્માલિટી? તો કે ભાઈ ઇટ ઇઝ મોલારિટી ગુણ્યા સંયોજકતા. આખું અંગ્રેજીમાં નહીં બોલવાનું, નકર ઇંગ્લિશ મીડિયમવાળા બોલાવી લે. આપણે દેશી ભાષા બરોબર છે. ચાલો, 0.04 ગુણ્યા H2SO4 કેટલી સંયોજકતા હોય? બગડે 2. કેટલી નોર્માલિટી મળી જાય? 0.08. કયો જવાબ આવી જશે? ઓપ્શન સી. બરોબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા આપણને એમ કહે છે કે ભાઈ 0.004 ગ્રામ મેગ્નેશિયમના પરમાણુ ખાલી જગ્યાની નજીક છે. હું આ વજન જે રહ્યું ને છોકરાઓ 0.004 એને આમ લખી નાખું છું 4 ગુણ્યા 10⁻³ ગ્રામ. જોઈ આવું લખી શકાય? લખી શકાય. હવે તો કે જો પરમાણુની સંખ્યા, તો પરમાણુની સંખ્યા બરાબર સૂત્ર શું થશે? તો કે ભાઈ મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. મોલ તો કે વજન લેવું પડશે. વજન 4 ગુણ્યા 10⁻³ છેદમાં મેગ્નેશિયમ છે એટલે કેટલું આવે છોકરાઓ? 24. એને ગુણ્યા એવોગેડ્રો આંકને નિયરલી ઇક્વલ ટુ 6 ગુણ્યા 10⁻23 લઈ શકાય? લઈ શકાય. શું થયું છોકરાઓ? તો કે આ હંધુય કેન્સલ. જો આ બધું કેવું થઈ ગયું? કેન્સલ થઈ ગયું. હવે કઈ વધ્યું? તો કે હા 23માંથી 3 જાય તો 10⁻20 વધે. 10⁻20 ક્યાંય દેખાય? એકલી 10⁻20 મને દેખાય. ક્યાં? ઓપ્શન ડી માં દેખાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. આમાં અર્થસૂચક આંક કેટલા? બે આંકડાની વચ્ચેના મીંડા જે આપ્યા હોય એને ગણી લેવા પડે. એટલે કે 1 2 3 4 5. બરોબર, એ ઓપ્શન આપણો જવાબ થયો. ટીક કરવાની વાત છે? તો કે હા, ટીક કરવાની વાત છે. એના પછી જો પ્રવાહી HCl ની ઘનતા, જો સરસ મજાનો પ્રશ્ન છે આ. છે ને શીખવા જેવો પ્રશ્ન છોકરાઓ. ઘનતાનો મતલબ શું થાય ખબર છે? સાંભળો, જો શીખડાવો. ઘનતા કેટલી આપી? 1.17 ગ્રામ પ્રતિ ઘન સેમી, એટલે એને ml કહેવાય. આપણે આવું શીખવાડ્યું ને છોકરાઓ. ઘન સેમી એટલે શું થયું? 1 સેન્ટીમીટરનો ઘન બરાબર 1 ml. તો આનો મતલબ કાઢો તો આવું થયું કે મારી પાસે 1.17 ગ્રામ HCl હોય તો એનું mlમાં દ્રાવણ કેટલું કહેવાય? તો કે 1 ml. આપણે હંમેશા કેટલા ml ની વાત કરતા આવ્યા છીએ? તો કે આપણે તો 1000 ml ની જ વાત કરી. કેમ કે ગમે ત્યારે મોલારિટી ક્યારે મળે? મોલ પ્રતિ લીટરમાં. તો અહીંયા વજન કેટલું થઈ ગયું? 1170 ગ્રામ. તો હવે જો તમે મોલારિટી ગોતો તો આવું કરવાનું. વજન કેટલું મળ્યું? 9. 1170 એને ગુણ્યા 1000. HCl છે એટલે અણુભાર કેટલો થાય? 36.5 ગુણ્યા ફરીથી 1000. હવે તો જો 1000 કેન્સલ. આ બેનો ભાગાકાર કરવામાં આવે એટલે જવાબ કેટલો આવી જશે? 32.05. તો એટલે આપણને ડી ઓપ્શન મળી શકે છે. ચાલો એના પછીની છોકરાઓ આપણે વાત કરીએ તો આવું કહે છે, જો એક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર આપી દીધું છે. બાષ્પ ઘનતા પણ આપી છે. જો બાષ્પ ઘનતા છે ને આપણા માટે નવો મુદ્દો છે. આપણે આવું સમજાવશું કે અણુ ભાર બરાબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. બરોબર, બધી ડિટેલમાં સમજવા માટે આપણે જ્યારે આના થિયરીના લેક્ચર્સ લઈએ ને તમે એ પણ જોતા રહેજો. એટલે અહીંયા આપણને અણુભાર કેટલો મળી ગયો? 60 ગ્રામ પ્રતિ મોલ. હવે જો પ્રમાણ સૂચક સૂત્ર છે નહીં, જો હાલો આ બાજુએ શું મળ્યું છોકરાઓ? પ્રમાણ સૂચક સૂત્ર દેખાય છે? તો કે હા, CH2O એટલે કે કાર્બનનો 12, હાઇડ્રોજનનો 2, ઓક્સિજનનો 16.
આનો છોકરાઓ જવાબ કેટલો આવે છે? તો કે ભાઈ જો જવાબ જોવા જઈએ તો અહીંયા આપણને જે છે એ 30 મળશે. કેટલું મળશે છોકરાઓ? તો કે ભાઈ 30. તો ગુણક સંખ્યા કેટલી થઈ ગઈ? તો જો હવે ગુણક સંખ્યા આપણે અગાઉ સમજાવી હતી. અણુભાર 60, સૂત્રભાર 30, ગુણક સંખ્યા 2. તો આની આધારે છોકરાઓ હવે આપણને શું મળી જવાનું છે? તો કે જો અણુ સૂત્ર મળી ગયું. અણુ સૂત્ર એટલે શું કરવાનું? ગુણક સંખ્યા 2 અને પ્રમાણ સૂચક સૂત્ર CH2O. ચલો ભાઈ 2 વડે ગુણી નાખશું. C2H4O2. આવું ક્યાંય દેખાય છે? C2H4O2? તો કે હા, બી ઓપ્શનમાં આપણને દેખાય છે. ચલો ઓકે, લાસ્ટ ક્વેશ્ચન જે છે એમાં આપણે પહોંચી ગયા છોકરાઓ. STPએ 100 ml ઓક્સિજન, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડની પ્રત્યેક અણુઓની સંખ્યા માંગી છે. એવોગેડ્રોના નિયમ મુજબ, એવોગેડ્રોના નિયમ મુજબ શું આવશે છોકરા? સમાન કદ બરાબર સમાન મોલ, અને સમાન મોલ હોય તો સમાન સંખ્યા મળે. માત્ર ને માત્ર આમનું વજન બદલાય, બાકી બધી વસ્તુ કેવી રહે છોકરાઓ? એક જ સરખી. એટલે આપણો જવાબ કેવો આવશે? ત્રણેયમાં સરખી. તો આવી જ રીતે છોકરાઓ હવે આપણે જે છે એ થિયરીના કન્સેપ્ટવાળા પ્રશ્નો જ્યારે ચાલુ કરશું, મતલબ કે એને આપણે સમજૂતી લાવશું, તો એ તમામ વિડીયો તમે જે છે એ ડિટેલમાં જોતા રહેજો. નોટિફિકેશન તમને મળતું રહે એટલા માટે તમે પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.